બેટા મીરા, હું અને આદિ અને કાજલ ત્રણેય કામથી બહાર જઈએ છે, તો બપોરની રસોઈ કરી નાખજે. ભલે મમ્મી, કરી નાખીશ. હા. અને કાજલ, આ સાડી તો મીરાની છે ને, તે કેમ પહેરી? મમ્મી, હવે મીરા ભાભીને આ સાડીનું શું કરશે? હવે તો એ વિધવા થઈ ગયા છે, તો સ્વાભાવિક છે ને સિમ્પલ રીતે આવી જ રીતના સાડી પહેરવી પડશે. અને ભરેલી સાડી, ટૂંકલા, આ બધાનું હવે શું કરશે? કેમ કે આ બધા સિંગારની તો ભાભીને કઈ જરૂર નથી. કાજલ, મમ્મી, આ તો શું બોલે છે? મીરા, સાચી વાત તો કહે છે ને કાજલ. જો હવે મારે આ બધું ન પહેરવું જોઈએ. માનું છું કે મારી સાડી એણે પહેરી મને દુઃખ તો લાગે છે, પણ હવે આ શૃંગાર મારાથી ન થાય. એટલે ભલે કાજલ મારી સાડીઓ પહેરતી હોય. મારી એક વાત સાંભળી લો, હવે પછી તમે ક્યારે મંદિરે નહીં જાઓ. હા? હા, શું કામ? આ મંદિરે જાઓ છો તો કલાક 2 કલાક થઈ જાય તમારા દર્શન કરતા. આટલી બધી કોને વાર લાગે? આદિ, એ ભગવાનના દર્શન કરવા જ જાય છે ને, એમાં તને શું તકલીફ છે? મને તકલીફ નથી તો. એ ભાભીને હવે દર્શન ઘરમાં જ કરી લેવાય, અને એકાંત ખૂણો પકડીને ભગવાનનું નામ લઈને તો એ મંદિર જ ગણાય. આ બહાર ભટકવાની જરૂર નથી. આદિભાઈ, એટલે ઘરમાં મંદિરે ન જાવું, એને જે કરવું હોય તે ન કરવાનું, એ નિર્ણય તું લઈશ. લેતો નથી પણ કહું છું. એ જ કહેવાય ને, હજી તારી માં જીવતી છે, એટલે ઘરમાં શું કરવું અને શું ન કરવું ને એને એ હું નક્કી કરીશ. હા મમ્મી, નક્કી તમારે જ કરવાનું છે. પણ અમને બધા લોકો આવીને કહે છે તમારા ભાભી વિધવા છે છતાં પણ ઘરમાં ટકીને નથી રહેતા, આખો દિવસ બહાર ફર્યા કરે છે, 2 કલાક મંદિરે જાય છે, શાકભાજી લેવા જાય છે, 2 કલાકે ત્યાંથી આવે છે. મને બધા સોસાયટીના લોકો કહે છે, અમને શરમ લાગે છે. કાજલ, તો તારે તો તારા જેઠાણી છે ને, અને તારી મોટી બેન તરીકે તારે માનવી જોઈએ. અને તું એ લોકોની વાત માને છે તો તારે કહેવું જોઈએ ને કે મારા જેઠાણી સારા કહેવાય, કે મારા જેઠના સ્વર્ગવાસ થયા પછી પણ આ ઘરમાં રહે છે. નહીંતર કોઈ છોકરી પોતાનો પતિ સ્વર્ગવાસ થાય ને તો ક્યારેય સાસરીમાં નથી રહેતી. બસ અરે, મમ્મી, બહારના લોકો કઈ આપણી વાત સાંભળવા નથી બેઠા કે આપણે એને આવડું મોટું ભાષણ આપશું ને એ સાંભળશે. એ લોકોને જે દેખાય છે એ બોલે છે. આદિભાઈ, આમ તો ભાભી બહુ સારા હોવાનું નાટક કરે છે કે હું દુખિયારી છું ને મને કોઈ મોહમાયા નથી ને મને આમ છે ફલાણું ઢીકણું બ્લા બ્લા બ્લા. તો પછી ભાભીને ઘરમાં રહેવાનો વાંધો શું? આમે એ કહે છે તો ખરી કે હું દુખાણી છું, મને દુખ છે, તો પછી બહાર જવાની જરૂર જ શું છે? કાજલ, કાજલ, એવું ક્યાં લખ્યું છે કે જે વ્યક્તિ વિધવા થઈ જાય એ ઘરની બહાર ન જઈ શકે? અને એ પણ મંદિરમાં? મંદિર કોઈનું નથી. ઈશ્વરના દરવાજા બધા માટે ખુલ્લા હોય છે, અને ઈશ્વરનો પ્રેમ બધા માટે સરખો. જો કામ વાતો કરે છે, હું માનું છું કે કરતા જ હશે. લોકોનું શું છે? આજે મારો મુદ્દો મળી ગયો છે તો મારી વાતો કરશે, કાલે બીજો મુદ્દો મળશે ને તો મને ભૂલી પણ જશે. પણ આવા ટાઈમે જ્યારે ઘરના લોકો મેણા મારે ને વધારે તકલીફ તો ત્યાં થાય. મેણા નથી મારતા. આટલું બધું સરકામનું લગાવવાની કોઈ જરૂર નથી. આ મમ્મી હંમેશા તમારું ઉપરાણું લે છે, તમારો પક્ષ ખેંચે છે, છતાંય તે આવું બોલો છો. અને આદિ, તને એટલી શરમ નથી આવતી કે તારો ભાઈ ધામમાં ગયો, એને હજી સમય પણ નથી વધારે ગયો, અને તારા ભાભીને આવી રીતના બોલે છે, મેણા મારે છે, ઘરથી બહાર ન જવાના એવા બધા કાયદા કાઢે છે. જે બોલી રહ્યો છું કે હું મેણા નથી મારતો, ખાલી કહું છું. અને મારે આટલો પણ ઘરમાં હક નથી કે મારા ભાભીને હું કઈ કહી શકું, તમને કઈ કહી શકું, કાજલને કઈ કહી શકું. આ ઘરમાં મારે કઈ કરવાનું જ નહીં. તમે કયો એમ જ કરવાનું. મમ્મી, શું કામ બહેસ કરો છો સવાર સવારમાં? પણ બેટા, સારું, નહીં જાવ ને મંદિરે? શું ફેર શું પડશે? કામ? પણ એ લોકોના કહેવાથી તારે મંદિરે જવાનું બંધ કરી દેવાનું, હા. ભગવાનને પ્રાર્થના કરવાનું બંધ કરી દેવાનું. પણ બેટા, તું આવી રીતના એકલવાયું જીવન જીવે છે તો ભગવાનનો તો જોયું કાજલ? તમારું આ ઘરમાં કઈ માન જ નથી. એક ને એક વધ્યા છો તમે આ ઘરમાં. બધું કરતા હતા તમે છો, પણ જ્યાં લગી કરો ને ત્યાં લગી જ આ લોકોને સારા લાગો છો. એને કઈ સાચી વાત કરવા જાવ ને તો આ લોકોને જરાય સારું લાગતું જ નથી. મમ્મી, જરૂરી થોડી છે કે મંદિરે જઈશ તો જ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે. હું ઘરમાંથી મનોમન યાદ કરી લઈશ ને તો એ પણ તો મારી સાથે જ છે. જો મહેરબાની કરીને તમે લોકો મારા હિસાબે ઝઘડા ન કરો. એક તો હું આમ પણ દુઃખમાં છું, અને આ બધી વસ્તુઓ મને વધારે દુઃખી કરી રહી છે. હીરા, બસ જ્યારે હોય ત્યારે આવી જ રીતના રોદડા રોવાના, દુઃખની વાતો કરવાની, કંઈક વધારે કંઈક રોવું આવી જાય મહારાણી છે ને સીધા ચાલતા. હવે આપણે જશું. તમારા લોકોમાં માનવતા છે કે નહીં? કોઈ પારકું હોય ને એને પણ આવો વ્યવહાર ન કરે. આવવાનું છે કે બેસવાનું છે? ચાલ.
જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. આવો બા હા કેમ ઉદાસ બેઠા છો? દર વખતે તો આમ જ્યારે પણ હું આવું ને તો સામેથી બોલાવો છો, દીકરા શું કરે છે, ક્યાં જાય છે એમ પૂછો છો, અને આજે એવું લાગે છે કે તમે કંઈક મૂંઝવણમાં છો. શું થયું બા? મૂંઝવણમાં નથી બેટા, વિચારોમાં છું. જુવાન દીકરા દીકરીઓના માવતરને ચિંતા તો હોય ને જ્યાં સુધી એના લગ્ન ન થઈ જાય. હા પણ કોના લગ્નની વાત કરો છો? કોણ જુવાન થઈ ગયું છે? કોણ છે આપણા ઘરમાં? મારો દીકરો જ તો છે. અરે બા તમે આમ તો દર વખતે એમ કહો છો કે મારા દીકરા તું નાનો છે, તને કાંઈ સમજણ ના પડે, તું મોટો થઈશ ને પછી તને કામ સોંપીશ, અને અત્યારે કહો છો કે તું જુવાન થઈ ગયો છે, તારા લગ્ન કરાવવા છે. આ બધું શું છે? હા બેટા, કામ માટે તો હજી એ તું નાનો જ છે. હું તને મોટા મોટા કામ સોંપું ને એના માટે તું નાનો છે, પણ લગ્ન કરવા માટે હવે તું મોટો થવા માંડ્યો છે. હવે તો લગ્ન કરવા પડશે ને. અરે બા હા મારું ભણતર હજી હમણાં પૂરું થયું છે, 1 વર્ષ તો થયું છે હજી ભણતર પૂરું થયું એને. ત્યાં લગ્નની વાત શું કામ કરો છો? હમણાં મારે નથી કરવા લગ્ન. બેટા બધા છોકરાઓ એવું જ કહેતા હોય, પણ માવતરને ખબર હોય કે દીકરા દીકરીઓના લગ્નની ઉંમર કઈ હોય. અને એવું તો છે નહીં કે પહેલી છોકરી જોશું અને તારું નક્કી થઈ જશે. એ અત્યારથી હું શોધીશ ને ત્યારે માંડ 4-6 મહિને કોક છોકરી મળશે, પછી નક્કી થતા થતા અને એની હારે બેઠક કરતા કરતા બીજા 1.5 મહિનો નીકળી જાય, અને ત્યાર પછી પાછું કંઈક તહેવાર આવે છે, વાર આવે છે, દિવાળી આવે, કારતક મહિનો આવે, એ બધી તિથિઓ ને વાર ગોતતા ગોતતા બીજા 2 મહિના નીકળી જાય. એમ કરતા કરતા વરસ તો ક્યાંય નીકળી જાય. અરે પણ બા મારી વાત સાંભળો, હજી છે ને હું કઈ નોકરી ધંધે નથી લાગ્યો, હજી મારા પગભર નથી થયો. પેલા મને મારા પગભર તો થવા દો. આ અત્યારે હજી મારું થતું નથી, મારાથી તો બીજી જવાબદારી હું કઈ રીતે સંભાળી શકીશ? બસ જો તું તો આવો જ છે. તને તો એમ જ છે કે બા આજે છોકરી જોહે ને કાલ લગ્ન થઈ જશે. કહું છું કે હવે ભણતર તો પૂરું થઈ ગયું છે, હવે તું નોકરી ગોતીશ, અને તું તો એને કેટલા સારા ટકે પાસ થયો એટલે નોકરીએ તો તને કોઈ પણ રાખી લેશે. અને બેટા એક બીજી વાત કહું? બોલો ને. બેટા આપણા કુટુંબમાં તું ને તારા બાપા બે જ છો, તારી મમ્મી તો છે નહીં. અને હવે હું જેટલું જીવી એટલું તો જીવવાની નથી. એ મારા દેખતા ને મારા જીવતા ઘરે એક બાઈ આવી જાય ને તો પછી ભલે ને ભગવાન મારી દોરી ખેઈ લેતો. અરે બા શું બોલો છો? આ તમને છે ને બોલવાનું જરાય ભાન નથી. અરે મરે તમારા દુશ્મન, તમે શું કામ મરો? અરે તમે તો છે ને આ જેટલા વર્ષ જીવ્યા ને એના કરતા પણ ડબલ જીવવાના છો, તમને કઈ નથી થવાનું. એ આટલું જીવીને તો હજી તો ખડે ધડે શું. અને આ જો આવતા અઠવાડિયે પાછો મારો જન્મદિન આવે છે, ત્યારે 70 પૂરા કરીશ. હવે મારી વાત સાંભળ, હવે હું કેટલું જીવવાની? અરે દર વખતે છે ને તમે આ જ કહો છો, હું કેટલું જીવવાની કેટલું જીવવાની. આ જીવન દોરી છે ને એ તમારા કે મારા હાથમાં નથી, પણ જેટલું જીવાય છે ને એટલું શાંતિથી જીવો ને. શું કામ આપણા મોઢેથી આપણું ખરાબ બોલવું આપણે? સાચી વાત છે બેટા, મારે ખરાબ નથી બોલવું ને મારે જાવું નથી હમણાં. પણ તું વિચાર કર કે ઘરમાં વહુ આવી જાય એટલે થોડાક દી એના હાથની સેવા લઈ લઉં ને, લઉં કે નહીં? હા હવે એ બધી વાત ઠીક છે, પણ મેં કીધું એમ હમણાં છે ને મને કંઈ મન નથી હા લગ્ન કરવા બાબતે. જ્યારે મારી ઈચ્છા હશે ને ત્યારે હું સામેથી તમને જણાવી દઈશ. બેટા એક વાત કહું, એ અત્યારે છે ને એક તો આપણા સમાજમાં છોકરીઓ ઓછી છે, અને પછી જ્યારે તને મન થશે ને લગ્ન કરવાનું ત્યારે છોકરીઓ જ નહીં હોય. પછી શું થાય? એ જેવી હોય એવી ચલાવી લેવી પડે. એના કરતા અત્યારથી જોઈએ ને તો એ મજાની હારી રૂડી રૂપાળી છોકરી મળે તારા માટે. ગોતવા દે ને મને. ના બા, શું તમે એક રટ લઈને બેસા છો? ને જો એવું હશે ને કે ભવિષ્યમાં મને છોકરી નહીં મળે ને તો મારી રીતે બંદોબસ્ત કરી લઈ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરવી જ પડે બેટા, માવતરને ચિંતા કરવી પડે. ને તો ગામ કહે છોકરો આટલો જુવાન થઈ ગયો પણ છે એની ઘરડીમાં છે એટલે એને કાંઈ ચિંતા ન હોય. હમણાં એની સગીમાં હોય તો એ ગોતવા માંડે કે નહીં. એટલે મારે તો છે ને આમે સાંભળવું ને આમે સાંભળવું. અને સાંભળ ને, સગાઈ કરી રાખીએ અને તું નોકરીએ ગોત, પછી ભલે ને 1-2 વર્ષ પછી આપણે લગ્ન કરીએ, પણ અત્યારે નક્કી તો થઈ જાય ને બેટા. જો બા આ બધી બાબતે છે ને આપણે શાંતિથી પછી વાત કરીશું. આમ પણ મારે કોમ્પ્યુટર ક્લાસીસમાં જવું છે, મારે લેટ થાય છે, હું નીકળું.
હા જા જય શ્રી કૃષ્ણ. જાઓ. કેવો છોકરો છે, લગ્નની વાત આવે એટલે કામ દેખાવા માંડે. બેટા મીરા, હા મમ્મી. આ શું એકલી એકલી રસોડામાં કામ કરે છે? હું તારી મદદ કરાવું? હા મમ્મી, આ થોડી ચા બનાવતી હતી, તમારે પીવી છે? ના ના, તું પી લે. મેં તો સવારે બનાવીને પી લીધી. મમ્મી ખબર નહીં, આજે માથું થોડું ભારે ભારે લાગતું હતું ને તો મને થયું થોડી ચા બનાવીને પીવું. તો પછી મને કહેવાય ને, તો મારી સાથે તારી પણ બનાવી લઉં. હું બનાવવાની જ હતી, પણ તારો જે ચા પીવાનો સમય છે ને એ થોડો મોડો છે, તો ઠંડી પણ થઈ જાય અને બીજી વખત ગરમ કરીએ ને એ ભાવે પણ નહીં. સાચી વાત છે. અને આમ પણ મારું તો એવું જ છે, મારું મૂડ ખરાબ થાય ને એટલે મને સીધી ચા યાદ આવે, એટલે મને લાગ્યું કે હાથે જ બનાવી લેવાય ને. મમ્મી કાજલને પૂછી આવો ને, એને પીવું હોય તો એને પણ બનાવી આપો. બેટા, કાજલ અને આથી દવાખાને ગયા છે. કેમ, કંઈ થયું છે કોઈને? ના, કાજલને થોડું બતાવવાનું હતું તો બતાવવા ગયા છે. સારું, કંઈ વાંધો નહીં. સારું તો છે ને એને? સારું જ છે, પણ ડૉક્ટરે કહ્યું હતું કે બતાવવા માટે એટલે ગયા છે. હા મમ્મી, જો ને એમના ઘરે પણ એક પારણું બંધાઈ જાય ને તો સારું. મારા તો નસીબ ફૂટેલા છે કે હું એકલી છું, પણ કાજલ તો માં બની શકે ને. એ લોકોના ઘરે એક બાળક આવી જાય ને તો આપણો પરિવાર પૂરો થઈ જાય. સાચી વાત છે ને? સાચી વાત છે, પણ બેટા કાયમને માટે નસીબને દોષ ન દેવાય. કાયમ જો ભગવાનનો વાંક કાઢશું ને તો પછી ક્યારેય આપણે એમનો વાંક ભૂલી નહીં શકીએ. દર વખતે ભગવાન ખરાબ કરે એવું ન હોય, થોડાક લેખ આપણે પણ બદલવા પડે. સાચી વાત છે. આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક જે એવું માને છે કે લેખ તો ઉપરથી લખાઈને જ આવે છે, અને બીજા જે એવું માને છે કે કદાચ લેખમાં ફક્ત ને ફક્ત મહેનત લખાઈ હોય તો એ મહેનત કરી રહ્યા છે કે એના કિસ્મત કદાચ કાલ સવારે બદલી જશે. પાક્કું ને? હા, પણ તારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. અને તું જો આવી રીતના કામ કર્યા કરીશ તો તું પણ બીમાર પડી જશે. પછી આ કાજલનું જે નાનો બાવ આવે એને કોણ સંભાળશે? અને તને તો બહુ શોખ છે ને આ મોટી મમ્મીને નાનું નાનું બાવ રમાડવાનું. મમ્મી મને છે ને પાણાઈ નહીં પડે, મને ખબર છે. મારી તબિયત ગમે તેટલી વધારે ખરાબ થઈ ગઈ હોય ને તો પણ 2-4 દિવસમાં તો ઊભી થઈ જ જાઉં. ખબર નહીં, આ ભગવાને મને બહુ સ્ટ્રોંગ બનાવી છે. ગમે તેવી મુસીબતમાંથી ફટાફટ બહાર નીકળી જાઉં છું. લગ્ન કર્યા ને ત્યારે તારા મમ્મી પપ્પાએ અમને એવું કહ્યું હતું કે મારી દીકરી એકદમ ઢીલી પોચી છે અને ક્યારેય એને જીવનમાં તકલીફ નથી બેઠી. પણ અહીંયા આવીને ભગવાને કેવી કિસ્મત લખી દીધી, મારો દીકરો સ્વર્ગવાસ થઈ ગયો. મમ્મી એમાં ભગવાન શું કરે? હરેક વ્યક્તિ પોતાના કર્મોથી પોતાના નસીબથી બંધાયેલો હોય છે ને. જેને જ્યારે જવાનું છે ત્યારે એ જવાના જ છે. કહેવત છે ને મમ્મી કે મર્યા પાછળ મરાતું નથી. એવું હોત ને તો તમારા દીકરાની પાછળ હું અહીંયા ઊભી ના હોત. મેં પણ મારો રસ્તો ક્યારનો કરી લીધો હોત. પણ શું થાય, જે ગયું છે એને ફક્ત યાદ કરી શકીએ, રોઈ શકીએ, યાદ કરીને થોડી વાર હસી પણ શકીએ, પણ જીવવા સિવાયનો બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી હોતો. અને આમ પણ આપણે આ બધી વાતો અત્યારે શું કામ કરીએ છીએ ને મને તો એ ખબર નથી પડતી. હું મસ્ત ચા બનાવતી હતી ને તો આવીને મને પણ સેડ કરી. સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. હા, હવે આવી ભૂલ કરવાની જ નથી. સેડ વાતો કરીને મારું પણ મૂડ ખરાબ કરે છે. આ ચા પણ કેટલીક અસર કરે પછી મને. તું એક કામ કર, તું છે ને તારું માઇન્ડ ફ્રેશ કરવું છે ને તો થોડુંક ટીવી જો, હું તારા માટે ચા બનાવી લઉં. સાસ બહુ કે સિરિયલ? હા, જેમાં સાસુ એની વહુને ખીજાતી હોય, હેરાન કરતી હોય, મારતી હોય. કોકિલા. હા, તો હું એવું જ કરું. કાશ મમ્મી ક્યારેક તમે પણ મને ખીજાયા હોત ને તો મારું ડ્રીમ પૂરું થઈ જાત. સાલી આખી જિંદગી આવી સિરિયલો જોઈ જોઈને મરી રહી, તમે તો મને કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં ને. બસ હવે કહ્યું ને, જા ટીવી જો, સિરિયલ જો, હું ચા બનાવું છું. વાહ મમ્મી વાહ, આઈ લવ યુ. ચલો હું જાઉં છું હો. હા, અને કડક મીઠી ચા બનાવજો. ઓકે મેડમ, ફટાફટ બનાવું છું. અમારી બહુ પણ
હા મમ્મી. બસ હવે કેટલો પગ દબાવીશ, હવે આટલું બહુ થઈ ગયું. મમ્મી સુતા રહો ને, શું કામ છે ઊભું થઈને? સૂઈને કંટાળો આવે છે. કેટલો આરામ કરવો, પાછી મને કઈ કામ પણ નથી કરવા દેતી. તો સાચી જ વાત છે ને, અત્યાર સુધી બધા કામ તમે કર્યા, હવે તમારે આરામ કરવાનો ટાઈમ હોય કે નહીં? તમારી ઉંમર થશે ને ત્યારે હું પણ આરામ કરીશ, પછી કોઈ કામ કરશે ને, આઈ મીન આ કાજલના જે બાળકો હશે એ. મીરા, મને એવું લાગે છે કે મેં ઘણા બધા પુણ્ય કર્યા હશે ત્યારે તારા જેવી વહુ મળી. વહુ તો ન કહી શકું, પણ દીકરી. ભગવાને મને બી દીકરા આપ્યા ને ત્યારે એવું થતું હતું કે ઘરમાં એક લક્ષ્મીનો અવતાર થયો હોત ને તો મારે નિરાશ થાત. પણ હવે મને એવું નથી થતું, કેમ કે મારી દીકરી હોત ને તો પણ આટલી સેવા ન કરત, એટલી તું કરે છે. સાચી વાત છે મમ્મી તમારી. આપણી લેણા દેવી કયા સંબંધમાં કેટલી છે ને એ તો ઈશ્વર જ નક્કી કરે. જો ને, મેં પણ આવું ક્યાં વિચાર્યું હતું કે મારા સાસુમાં મારા મમ્મી કરતાં પણ વિશેષ મને સાચવશે. પહેલાં તો ડર લાગતો હતો, અરે બાપરે, સાસરે જઈશ તો સાસુમાં હશે, અને સાસુમાં એટલે શું? સિંગડાવાળો રાક્ષસ, ગમે ત્યારે ગુસ્સે કરે, ગમે ત્યારે મારી લેને દુઃખી કરવામાં તો પહેલો નંબર આવે. પણ હવે મને ખબર પડી કે બધા સાસુ રાક્ષસ ના હોય. અને બધી બહુ દીકરી ન હોય, એ પણ સાચી વાત છે. પણ બેટા, મને તારા પર ગર્વ થાય છે, કેમ કે ઘણી વખત જોયું છું કે પતિના દેહાંત પછી બહુ બીજા લગ્ન કરી લે છે અને સાસરીમાંથી નીકળી જાય છે, અને તું પોતાનું ઘર સમજીને હજી પણ આ ઘરમાં રહી છે. હા મમ્મી, મારું ઘર છે તો મારું ઘર સમજીને જ રહીશ ને. અને આમ પણ જ્યારથી ઘરેથી વિદાય લઈને અહીંયા આવીને ત્યારથી વિચાર કરીને જ નીકળી હતી કે હવે ગમે તે થઈ જશે ને, બાપના ઘરે પાછી તો નહીં જ જાઉં. એ તો તારી ખાનદાની છે, પણ બેટા મીરા, ભવિષ્યમાં પણ જો તને કોઈ છોકરો ગમી જાય તો પછી મને કહેજે, હું તારા ધામધૂમથી વિદાય કરીશ, તારા લગ્ન કરાવીશ. દીકરીનું જેમ મા બાપ કન્યાદાન કરે ને એમ હું તારું ધામધૂમથી કન્યાદાન કરીશ. હા મારી પુત્રવધુ નહીં, પણ તું તો મારી દીકરી છો. હા મમ્મી, સાચી વાત છે તમારી. હું એવું તો નથી કહેતી કે હું લગ્ન કરીશ કે નહીં કરું, કારણ કે જ્યાં સુધી મારી સમજણ ચાલે છે ને ત્યાં સુધી જીવનમાં પોતાના જીવનસાથીની જરૂર હોય છે માણસને. અમુક ઉંમર તો નીકળી જાય, એકલા હાથે બધું લડી પણ લઈએ, પણ ઉંમરનો એક એવો પડાવ આવે છે ને જ્યાં પોતાના જીવનસાથીની જરૂર પડે છે. બાળક હોય, દીકરો હોય, વહુ હોય, બધા જ હોય, પણ જે વાત જીવનસાથીને કરી શકીએ ને એ આ દુનિયામાં બીજા કોઈને ન કરી શકીએ. જો મને કોઈ વ્યક્તિ પસંદ આવશે ને તો હું જરૂર તમને કહીશ. હા બેટા, અને આ કાજલ જે મેળામાં આવે છે અને આદિ પણ કંઈ બોલવાનું મૂકતો નથી, તો પછી બેટા એ લોકોની વાતનું ખોટું ન લગાડતી. એના વતી હું તારી માફી માંગુ છું. ના મમ્મી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે કાજલ અને આદિભાઈના મતે તો એવું છે કે વિધવા બીજા લગ્ન ન કરી શકે, પણ મમ્મી, જો કદાચ પોતાનું માણસ મૂકીને રિસાઈને જતું રહ્યું હોય ને તો માણસને આશા હોય કે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પાછું આવશે, જીવન સંસાર પાછો ચાલવા લાગશે. પણ જેનું પોતાનું માણસ આ દુનિયામાં ન હોય એને કઈ આશાએ જીવવાનું? કોઈ આશા નહીં ને મમ્મી. અને એકલતા એ જીવનનો સૌથી મોટો દુશ્મન છે. એટલે હું પોતાની જાતને સારી સાબિત કરવા માટે એવું તો નહીં જ કહું કે હા હું લગ્ન નહીં કરું, પણ એવું પણ નહીં કહું કે હું જરૂરથી આ ઘરેથી ચાલી જઈશ. સારું, હવે બહુ વાત થઈ ગઈ છે, તો રૂમમાં જઈને આરામ કર, અને હું અહીંયા આરામ કરું છું. મમ્મી, કંઈ જરૂર પડે ને તો મને બોલાવજો. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, હું એમ
એમ કહું છું કે ભાભીને હવે એની બધી જે વસ્તુ છે એનું શું કામ હશે? કેમ શું કામ હશે એટલે? એટલે કે જો હવે એ કે મારી જેમ ચૂડલો ન પહેરી શકે, ન એને સોનાનું મંગલસૂત્ર પહેરવાનું, ન એને શર્ટ પહેરવાના હોય, તો એ બધી વસ્તુનું શું કરશે એમ કહું છું. કે નથી એને નવી સાડીઓ પહેરવાની કે? અરે કાંઈ નહીં કરે, તું શું કામ ચિંતા કરે છે? હા, એ બધી વસ્તુ તારી જ છે. એમ પણ આપણે બધું વસ્તુ આની પાસેથી લઈ જ લેવાની છે. હવે એની પાસે એ વસ્તુ કઈ કામની જ નથી તો એને શું કરવી છે? તમને આ બધી છે ને વાતું કરવાની છે ખાલી. મમ્મી છે ને એ ભાભીનો પક્ષ બહુ જ લે છે. મારી કઈ વાત માન્યમાં રાખતા નથી. કાંઈ પણ કહું તો મારી બિચારી વહુ આમ, મારી બિચારી વહુ તેમ. તો હું શું છું આ ઘરમાં પણ? અરે કેટલો સમય હા ભલે બિચારી બિચારી કરતા, પણ એ બિચારીમાંથી એને દુશ્મન બનાવી દેવાય. હા લાગવું જોઈએ કે અભાગણી છે, આ ઘરમાં છે ને અપશુકનિયાળ છે. હવે એ બધું મારે તને શીખવાડવું ન પડે. એના માટે તારે જે કંઈ પણ કરવું પડે ને એ કરવાનું ચાલુ કર, જેથી કરીને મમ્મી જેને ત્રાસ આપવા જોઈએ ને એ આ ઘરમાંથી ચૂપચાપ અને બધી વસ્તુઓ તારી થઈ જાય. વાહ આદિ વાહ, હા પતિ હોય ને તો તમારા જેવો. હા આવો વિચાર તો મને ક્યારે મગજમાં ના આવ્યો, પણ હવે બહુ વિચારીને ડગલા ભરીશ. અને રહી વાત મમ્મીને ભાભીની વિરોધ કરવાની, તો એ તો મારા ડાબા હાથની રમત છે. કાંઈક તો એવું જ કરીશ કે મમ્મીને છે ને એમ થઈ જાય કે ના ના આ કાજલ વહુ છે ને ઈ જ સાચી છે, ઓલી તો છે ને અભાગણી છે. હા એવું કરવું જ પડશે, નહીં તો મમ્મીને તો બસ હરી ફરીને ભાભી બહુ સારી દયાળુ, એ તો કપડા આવા જ પહેરે. અરે ભાઈ કપડા આવા જ પહેરે એટલે એને કઈ ફેશન કરવા મોકલવાના છે? હા, અને શું વિધવાઓ આખી દુનિયાની છે, એ બધી શું નવી સાડી પહેરીને ફરે છે, નાના ચૂડલા પહેરે છે, મંગલસૂત્ર પહેરે છે. મમ્મીને સમજવું જોઈએ એની નવી નવી સાડીના કબાટો ભર્યા છે, એને શું કરવા છે? અથાણા કરશે. હા મને તો એ થાય છે કે ભાભીને જરાય વિચાર નહીં આવતો હોય. આ એટલા બધા સારા બનવાના નાટક કરે છે તો એમ કેમ નથી થતું કે લાવ આ બધી વસ્તુ મારી જે કંઈ પણ પહેરવા જેવી નથી, હવે એ કાજલને સોંપી દઉં કે આપી દઉં? નથી કેમ થતું આવું? ઈ જ વાત છે, એને એવું કઈ નથી થતું. આમ તો મને બહુ કે તું મારી દેરાણી નથી, તું તો મારી નાની બેન જેવી છે, તો અત્યારે ક્યાં ગઈ નાની બેન દેવાની વાત આવે તો દુશ્મન થઈ જાય છે. હા ખાલી વાતો કરે છે આ લોકો મોટી મોટી, બીજું આ લોકોથી કઈ નથી થતું. અને નહીં નહીં ભાભીનું કઈ બે શબ્દ કહું તો સીધા રોવા માંડે છે, બિચારા થઈ જાય છે ને મને આંખે કરી દે છે મમ્મીની નજરમાં. હવે આપણે એવું કઈ નથી કરવાનું જેથી કરીને મમ્મીની આંખે તું થાય. હવે આપણે એવું કરવાનું છે કે તું કંઈ પણ કરે ને તો મમ્મીને સારું લાગવું જોઈએ અને આંખે થશે ભાભી. ઓકે, હવે એના માટે મારે ખાસ કરીને થોડોક ટાઈમ લઈને વિચારવું પડશે કે એવું તે મારે શું કરવું જોઈએ જેથી કરીને મમ્મીને હું સારી લાગું. અરે ચાલુ કર દે પુસ્તકો વાંચવાનું, કે જેઠાણીને પાડવી હોય તો કેવી રીતે પડાય. હા, નહીં તો જેઠાણીનો ટાંટિયો ખેંચતા આવડે છે કે નહીં? હા બધી પુસ્તકો તું વાંચ, એમાંથી કંઈક તો તને મળશે ને જેથી કરીને વિધવા ઉપર એ વાંચજે કે વિધવાને કરી હેરાન. હા, પણ હું એમ કહું છું આજે રાત્રે તમે ભૂલ્યા વગર 2 પુસ્તક લઈ આવજો. અને હા એ બધું મને ના સોંપ, હું કઈ લાઇબ્રેરીમાં ગોતવા નથી જવાનો. અને આ બધા પુસ્તકો છે ને માંડ મળે છે. આ બજારમાં ડિમાન્ડ જ એટલી હોય ને કે એને ગોતવા મુશ્કેલ છે. મારે પતિ કેટલા છે ઘરમાં? કેટલા છે? કેટલા છે એમ પૂછું છું તમને. કેટલા છે એટલે તું પૂછે છે? કેવો સવાલ કરે છે? પતિ કેટલા છે એટલે પતિ તો એક જ છે ને. તો પછી મારે કામ કોને ચીંધવાનું હોય? મારા પતિને જ ચીંધું ને, કે નહીં કે પાડોશીને કહું એ ભાઈ સાંભળો તે કામ હતું તમારું, કહું કહી દે ને, લઈ આવે તો ને. હા હું જ છું પતિ ગયેલો પતિ સાવ. અચ્છા, એટલે હવે તમે મારી સાથે લગ્ન કરીને પતી ગયા છો. એક કામ કરો, હું ઘર છોડીને જતી રહું, કેવું રહેશે? હલા યાર તારો તો ત્રાસ છે જીવનમાં. આ કંઈ પણ થાય એટલે ઘર છોડીને જતી રહું, ધમકીઓ આપવા સિવાય કઈ કામ નથી તારે? પણ એ સિવાય તમે સીધા ચાલતા નથી ને. આ તો કીધું ને મેં તને કે થઈ જશે. આપણે જરાક મહેનત કરો, કામ કરવું હોય તો ફળ મેળવવું હોય તો આપણે પણ કંઈક કરવું પડે. બેઠા બેઠા કંઈ ના થાય. પણ મહેનત કરવા માટે જ કીધું કે તમે મને સાંજ સુધીમાં 2 પુસ્તક લઈ આપો, તો તમે કીધું મને ટાઈમ નથી, હું લાઇબ્રેરીમાં જવાનો નથી. તો શું હું ભાભીને મમ્મીને કહીને જાઉં કે હે આજે મારે થોડુંક ઇમ્પોર્ટન્ટ કામ છે, લાઇબ્રેરીમાં જવાનું છે, 2 પુસ્તકો ગોતવાની છે. પછી આમાં તમને સાસુ વહુને બંનેને એકબીજાના વિરુદ્ધ કેમ કરવા એ મારે શીખવાનું છે, એવું કહું. હાસે હવે ભાઈ લઈ આવી આપીશ. હે ચિંતાતું બોલ. કામ નથી ચિંતાતું. વાહ ભાઈ વાહ, તારી માટે તો મારે એક એવું પુસ્તક ગોતવું છે ને. બોલો બોલો. હા લેતો આવીશ તારા પુસ્તક. અરે ના ના, કેવું પુસ્તક? રહેવા દે ને. આજે સાંજે 1 કિલો આઈસ્ક્રીમ લઈને આવજો, બરાબર છે? મારી ફેવરેટ. જાઉં છું હું. પત્નીને બનાવ્યો ગલગોટો.
હા યાર, હું કહું તો છું તને કે આપણે ઘણા સમય પછી મળીએ છીએ. હા, તું તો છે ને ભૂલી જ ગયો છે મને, મળવા આવતો જ નથી ને. કારણ કે આ જ્યારથી તારા લગ્ન થઈ ગયા છે ને ત્યારથી સાગર કોણ છે, આપણે એના ફ્રેન્ડ છીએ, એ બધું ભૂલી ગયો તું. હા હા, એ જ તો વાત છે. હું એ જ તો કહું છું તને કે હા હા, ના ના, હું મારું ધ્યાન રાખું છું, તમ તારે તું ચિંતા ના કર. એક્સક્યુઝ મી. હા, એક મિનિટ, હું તને ફોન કરું પછી. મૂકું. હા હા, બોલે. તમારું વોલેટ. Oh, થેન્ક યુ સો મચ. બાય ધ વે, મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે મને. મને પણ દૂરથી એવું જ લાગ્યું કે તમે કોઈ ઓળખીતા છો અને તમારું વોલેટ પણ પડ્યું હતું એટલે જ હું અહીંયા આવી. મારું નામ મીરા છે. આપનું? મારું નામ સાગર. મીરા? ઓળખ્યો મને? સાગર પરમાર. હા, મીરા આહિર. યસ. હાય. હેલો. પણ મીરા, આ બધું શું છે? સાગર, તને ખબર નથી ને, કારણ કે ઘણા વર્ષોથી આપણે બંને અલગ થઈ ગયા છીએ. એ જ તો વાત છે. આપણે બંને સાથે કોલેજમાં હતા અને સ્કૂલમાં પણ. હા, સ્કૂલમાં હતા, કોલેજમાં હતા અને આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ પણ હતા. પણ અચાનક મારે આ અમદાવાદ જવાનું થયું પછીનો તો હું તને મળ્યો જ નથી. તો ન જ મળે ને. તું અમદાવાદ ગયો અને હું દેશમાં. હું મારા બા અને દાદા સાથે રહેતી હતી. થોડા વર્ષો વીતી ગયા, મારું સ્કૂલ કોલેજ બધું પતી ગયું. પછી મેં 2 વર્ષ તો જોબ પણ કરી અને પછી મારા લગ્ન થઈ ગયા. સારો એવો સંસાર ચાલી રહ્યો હતો મારો. ઈશ્વરની ખૂબ જ કૃપા હતી. મારા સાસુ સસરા બધા જ સારા હતા. મારા હસબન્ડ તો બહુ જ સારા હતા. પણ ખબર નહીં, ઈશ્વરને કદાચ મારી ખુશીઓ મંજૂર નહોતી એટલે એમણે મારા પતિને મારી પાસેથી છીનવી લીધા. 8 મહિના થયા. મારા હસબન્ડનું કાર એક્સિડન્ટ થયું હતું અને એ સ્વર્ગવાસ પામ્યા છે. મીરા, તારી સાથે આવી ઘટના બની ગઈ? અરે, હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું, તે મને જણાવ્યું પણ નહીં આ બધું. સાગર, તારો કોઈ જ કોન્ટેક્ટ ન હતો મારી પાસે, કારણ કે સ્કૂલ કોલેજ વખતે આપણી પાસે ફોન નહોતા અને ત્યારે એટલા ફોરવર્ડ પણ નહોતા ને ફેમિલીવાળા કે છોકરાને છોકરીને વાત કરવા દે, મળવા દે. એટલે કોલેજ છૂટ્યા પછી મારા બધા જ ફ્રેન્ડ્સ છૂટી ગયા. ક્યારેય કોશિશ પણ નથી કરી કોઈને મળવાની. લગ્ન થઈને તો મારી જિંદગી આખી અલગ થઈ ગઈ હતી. અલગ પરિવાર, અલગ માણસો, અલગ દુનિયા. પણ આજે તને જોયો ને ત્યારે ફીલ થાય છે કે જીવનમાં એક સારા મિત્રનું હોવું બહુ જરૂરી છે, જે પરિસ્થિતિ એ ભલે ગરીબ હોઈ શકે પણ મનથી દિલથી નહીં. કૃષ્ણ સુદામાની જેમ એકની પાસે અઢળક હોય અને એકની પાસે એક અનાજનો દાણો પણ ખૂટતો હોય, છતાંય દોસ્તી એવી કે આખી દુનિયામાં યાદગાર રહી જાય. અને આજે તને જોઈને મને પણ એવું જ કંઈક ફીલ થાય છે મીરા, કે હું ભલે સુદામા હોય અને કદાચ તું કૃષ્ણ, પણ તું મારો મિત્ર તો ખરો ને. હા મીરા, હા, તારી સાથે જે પણ કાંઈ ઘટના બની છે ને એ સાંભળીને મને બહુ દુઃખ થયું. અરે, તારી ઉંમર જ શું છે? હજી તો હા, ઉંમર તારી લગ્ન કરવાની છે, એની બદલે તે વહેલા જ લગ્ન કરી લીધા અને આ કુદરતે તારી સાથે આવી અનહોની કરી નાખી. સાગર, એ નક્કી તો ઈશ્વર કરે ને કે કઈ ઉંમરમાં કોને શું આપવું એ. ચાલ, હવે આ મારું દિલ ભરાઈને ખોટી હું બહુ જોર જોરથી રડવા માંડું ને એની કરતાં બેટર કે હું જાઉં છું અને આપણે પછી મળીશું. પાકું. હા, પણ નંબર તો લઈ લે તું મારો. હા હા, હા, મારો નંબર છે. ઓકે, ચાલ ત્યારે હું નીકળું. નીકળો. સીતારામ. સીતારામ. નરેશ, જો આ બધી છોકરીઓના ફોટા મેં મગાવ્યા છે
અને આમાંથી જે હારી લાગે ને આપણા સાગરને એની હારે એની સગાઈ ગોઠવી દેવું. તું જોઈ લે ને. મને તો આમાંથી ત્રણ સારી લાગે છે. જો ત્રણેય દીકરી રૂપાળી છે. સાચે મેં જોયા ને ત્યારે મને લાગ્યું હો. અને આમાંની ઓલી વચલી છે ને એને તો હું પ્રસંગમાં જોઈ આવી છું. એવી મજાની છે ને, પાતળી પાતળી છે ને ગોરી ગોરી છે. એને અહીંયા સુધીના લાંબા વાળ છે એના. એવી સરસ છે ને એ છોકરી. તો મને તો એ પહેલી નજરે ગમી ગઈ. તમને ગમી જાય, મને ગમી જાય અને આપણા ઘરમાં શોભે એવી જ દીકરીઓ આવે છે આપણી ઘરે. સાચી વાત. આપણા સાગરને તો ગમી જોવે ને. હવે મેન વરરાજાને જ ન ગમે તો આપણે બે વખાણ કરી શું કામનું? પણ તું ચિંતા ન કર ને. એ તો સાગરને બતાવજો. છોકરાઓનું કેવું હોય, એમને વાતું કરીએ ને એટલે એ ના પાડે. હજી વાર છે, હજી ભણું છું, હજી નોકરી નથી મળી. પણ જેવી છોકરી સામે આવે ને એટલે એને ચટપટી થવા માંડે કે હા લ્યો હવે તો કરી જ નાખવા. ને એમાં આવી રૂડી રૂપાળી છોકરીઓ હોય પછી હું કામી ના પાડે. હવે આપણે ઘણી જગ્યાએ છોકરી જોવા લઈ ગયા છે તો હું એમ આપણે છોકરી જોવા પરિણામો લઈ જતા હોય એમ તો એ આવે છે અને ગમે છોકરી દેખાડવી એ ના જ પડે છે. પણ સાચું કહું નરેશ, હા સાગર સાગર અહીંયા તો બેટા. શું કામ છે બોલો ને. બોલો. સાગર એક વાત કહું, તું ભલે ગમે ત્યાંથી આવતો હોય ને પણ અમારી સામે આવે ને એટલે હસતું મોઢું રાખવાનું. હા બોલો શું કામ છે. બસ હો, આવું નકલી એ નો હસાય. બેટા સાગર, એક વાત છે, હા બોલો ને શું વાત છે. એ સાંભળીને ખુશ થઈ જઈશ. હા બોલો. એવી તો કઈ વાત છે કે જે હું સાંભળીને ખુશ થવાનો છું. બસ તારી ઉંમર શું છે? લગ્ન કરવાની ને નોકરી કરવાની. નોકરી તો તને મળી ગઈ સરસ મજાની, એટલે એક વાતની તો આપણને શાંતિ થઈ ગઈ. હવે રહી છોકરીની વાત. તો બેટા આજે હું છે ને ઘણી બધી છોકરીઓના ફોટા લાવી છું. એમાં સારી બધી હતી પણ એમાંથી આ ત્રણ જે લાવી છું ને એ સૌથી સરસ હતી. તો જો હું લઈ આવી છું અને મને ને તારા પપ્પાને તો ગમી જ છે. હવે આમાંથી તને જે ગમે ને મારી સામે આમ ન જો. આ જો, બધી છોકરીઓ સારી છે. આમ સાગર એકવાર નજર તો માર. મારે છે ને હા એક પણ છોકરી જોવી નથી. આમ ન મેં ના પાડી હતી કરાય. ને તમને લોકોને કે મારે હમણાં લગ્ન નથી કરવા, તો શું કામ તમે મારી પાછળ પડી ગયા છો કે લગ્ન કરી લે લગ્ન કરી લે. અરે શાંતિ રાખો ને. મારે જ્યારે લગ્ન કરવા હશે ને ત્યારે હું સામેથી તમને લોકોને કહી દઈશ કે મારે લગ્ન કરવા છે. સાગર આ હું કરત તું? કેવડો છે હજી? આ તારા બાપની સામે તો આવું બોલે, મારી સામે આવું બોલે. બટા સાંભળ તો ખરો, જો તારે માં નથી, હવે રેવ તારો બાપ અને હું રહી તારી દાદી. હવે જો આ ટાણે ન કરીએ ને એ તો ગામ વાતું કરે કે એની માં નથી ને એટલે એનું કોઈ ધ્યાન નથી રાખતું. ગામને છે ને વાતો કર્યા સિવાય બીજું કઈ આવડતું પણ નથી અને આવડશે પણ નહીં. જો આમ કરશું ને તો એમેય વાતો કરશે અને બીજું કરશું તો બીજી વાતો તો કરવાના જ છે. અરે પણ એમાં એટલો બધો ગરમ હું કેમ થશો તું? ક્યારનો હું સાંભળું છું અને તું બગશો એ સાંભળું છું. મેં તને એમ કીધું કે આ છોકરી જોઈ લે કેવી છે તો રાયડું મીડું નાખવા કે મારે નથી કરવા લગન, નથી કરવા લગન. આ તારે હારા હાટું છે ને કેવી? પછી તારી ઉંમર થઈ જાય ને પછી કોઈ ડેફો ભાઈ તને નહીં જોવા આપે. હા તો નો આપે ને તો હું કુંવારો રહી, વાંધો મરીશ, પણ મારે લગ્ન નથી કરવા. એ પ્રેમથી તમને લોકોને પેલા સમજાવ્યું હતું કે પપ્પા દાદી મારે લગ્ન નથી કરવા, તો હમણાં થોડોક ટાઈમ ખમી જાવ. પણ ના, તમે તો મારી પાછળ જ પડી ગયા. જ્યારે ઘરે આવું ને ત્યારે એક જ વાત લઈને તમે બેઠો છો. પાછળ જ પડી જાય ને પણ તારો બાપ શું? મારે આ ઘરમાં મારી પુત્રવધુ જોવે છે, તારો વંશ જોવે છે ને તારે એમ કે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. પછી લગ્ન ઉંમર વહી જાય ને પછી કોઈ નહીં જાય તો હારી છોકરી બતાવે, આનો વાંઢો રહે અને પછી મારે છે ને અહીંયા કોઈ બાડી બોબડી એટલે એવી છોકરી. નરેશ, નરેશ તારી તબિયત ખરાબ છે, તું ઘાટા નહીં પાડ. અરે શાંતિ આવા રાખ. મગજ રાખે તો તબિયત બાપાની ખરાબ જ થાય. એ ભલે થાય. હું બોલું છું ને બેટા, તું કાંઈ ન બોલ. જો દીકરા, આ ઘરમાં હવે મારાથી એ કામ નથી થતું. મારી ઉંમર થઈ ગઈ અને હવે છે ને વહુ આવે ને તો હું થોડીક જવાબદારીમાંથી છૂટું ને અને હું જીવી એટલું તો જીવવાની એ નથી. અરે પણ જો તમારાથી કામ ના થતું હોય તો ના કરો. આપણે ઘરમાં કામવાળી રાખી દઈશું. હું આપીશ તમ તારે પૈસા, કામવાળી રાખી દઈશું. આ ઘરના કામ કરવા માટે ઘરમાં વહુ લાવવી જરૂરી છે એવું કોણે કીધું? વહુ જોવે, હરેક ઘરમાં વહુ જોવે, સ્ત્રી હોવી જોઈએ ઘરમાં.
કામ વાળી તો પૈસા દેવી ને એટલે સવારે આવે ને હાજે વહી જાય, પણ ઓલી સ્ત્રી હોય ને એ ઘરની લક્ષ્મી કહેવાય. અને કયું ઘર એવું હોય સ્ત્રી વગરનું કયું ઘર હોય? આ બા છે ને એ તો કાલ સવારે વહી જાય, પછી એક પુત્ર વધુ તો જોવે ને ઘરમાં. અરે પણ હું લગ્ન કરવા ઓડે હું મને અરે પણ હું હંમેશા લગ્ન કરવાની ક્યાં ના પાડું છું? અત્યારે મારે લગ્ન નથી કરવા એમ કહું છું. મારે છે ને તમારી સાથે કઈ વાત નથી કરવી, અને મારો નિર્ણય ફાઇનલ છે કે મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા અત્યારે. હીરા, મમ્મી તમે આવો. શું વિચારમાં પડી ગઈ? કઈ જ નહીં મમ્મી, બસ આ ઘર થોડું ખાલી ખાલી લાગે છે આજે. અચાનક તમારા દીકરાની યાદ આવી. મમ્મી ખબર છે, પહેલાં હું ઘરની સાફ સફાઈ કરતી અને જેટલી વાર ટીવી પાસે આવતી ને એટલી વાર તમારા દીકરા એક જ વાત કહેતા, જોજે હા ટીવી પડી ગયું ને તો દહેજ લઈશ, દહેજમાં આના કરતાં મોટું ટીવી મંગાવીશ. જેટલી વાર આ ટીવી પાસે આવું ને એમના શબ્દો મારા કાનમાં ગુંજે, યાદ આવે મને એમની. તને શું લાગે છે બેટા, અમને અમારા દીકરાને યાદ નહીં આવતી હોય? અમને પણ હરેક પડે એનું નાનપણ બહુ જ યાદ આવે છે. ખબર છે તને, નાનો હતો ને તો હું રસોડામાં રોટલી બનાવતી હોય ને તો પણ આમ માનો પાલવ પકડીને ત્યાં ઊભો રહેતો. શાકભાજી લેવા જાઓ તો પણ પાછળ પાછળ આવતો. એક મિનિટ પણ એને રેડો નથી મૂક્યો. અને અત્યારે એના વગર જીવવું પણ શક્ય નથી. પણ શું થાય, સમય સંજોગ અનુસાર જીવવું પડે છે. અને હું જાણું છું બેટા કે તારો જીવ પણ મારા દીકરામાં જ હશે, પણ તારે પણ એના વગર જીવવું પડે છે. હા મમ્મી, સમય અને સંજોગ શું કરાવવા માંગે છે એ માણસને ખબર ક્યાં પડે છે. મમ્મી આઈ એમ સોરી, મેં તમને પણ દુઃખી કર્યા ને આ વાત કરીને. મમ્મી મને ખબર છે કે પત્ની કરતાં વધારે યાદ એની માને જ આવતી હોય. દીકરો જ્યારે અલગ થાય ને ત્યારે એના વિયોગના વાયરા માને વધારે લાગે. પણ શું કરીએ, આ દુનિયામાં બધા પોતાનું એક સ્થાન નક્કી કરીને આવ્યા છે, બધા પોતાનો એક સમયગાળો નક્કી કરીને આવ્યા છે. આજે એ ગયા, કાલે આપણે જવાનું છે. મમ્મી તમે ચિંતા ન કરો, ભગવાન બધી મોહ માયા ભૂલાવે છે. આપણને આ માયા પણ એક દિવસ જરૂરથી ભૂલાઈ જશે અને ફરી વખત બધા નોર્મલ જિંદગી જીવવા મળશે જેવી પહેલાં જીવતા હતા. બેટા સાચી વાત છે. તું કહે છે ને કે સમય જતાં નોર્મલ જિંદગી જીવાઈ જશે. જીવાઈ તો જશે, પણ એ દીકરાની પડે પડે યાદ આવશે. નાનપણથી મોટો આ ખોળામાં થયો અને અચાનક ભગવાને મારા દીકરાને આ દુનિયામાંથી છીનવી લીધો. બેટા હું જાણું છું કે તને પણ એક એક ક્ષણે યાદ આવે છે. તું એક કામ કર ને, થોડા દિવસ તું તારા પિયર જતી રહે એટલે તારું મમ્મી. મન પણ હળવું થઈ જશે. ના, હું ક્યાંય જવાની નથી તમને મૂકીને. જો આ મારું સાચું ઘર કહેવાય. ભલે મારા માણસની ગેરહાજરી છે હું માનું છું એ વાતને, પણ આ ઘર છોડીને હું મારા મમ્મી પપ્પાના ઘરે તો નહીં જ જાઉં. પણ દુઃખ સુખ બધું અહીંયા જ છે મારું. મમ્મી પ્લીઝ, હું ત્યાં જઈને એ લોકોને પણ દુઃખી કરવા નથી માંગતી. તમને ખબર છે, ઘરે પાછી આવેલી દીકરી અને એમાં પણ જે વિધવા હોય એનો બોજ મા બાપ ના ઉપાડી શકે.
ગરડા માવતર જિંદગીના અનુભવોથી આમ પણ થાકી હારીને બેસી ગયા હોય છે અને એમાં પણ જ્યારે વિધવા દીકરી ઘરે પાછી આવે ને ત્યારે એમની પાસે કોઈ રસ્તો નથી બચતો મમ્મી. પણ બેટા તું આમ વિધવા કરીને પોતાની જાતને દોષ ના આપ. મેં તને કહ્યું ને તું બીજા લગ્ન કરી લે, હું તારું કન્યાદાન કરીશ અને દીકરી સમજીને તારે વિદાય કરીશ. બસ મમ્મી, બસ હવે સમય આવશે ત્યારે બધું થઈ જશે. ચલો હવે જો રડ્યા છો ને તો ટીવી ફોડી નાખીશ અને દહેજ પણ નહીં આપું. હા નહીં રડું. ચાલો હવે હું મારું કામ પતાવું, તમે તમારા રૂમમાં આરામ કરો. દવાનો ટાઈમ થયો છે ને? હા હું આવું છું. સાગર, શું છે આ બધું? હંમેશા મા બાપ પાસે દીકરાઓ આવતા હોય અને આ અમારે સામે ચાલીને તારી પાસે આવવાનું. શું છે આ બધું? ચાલો, જમવાનું થઈ ગયું છે, જમી લો. ના બા, મને ભૂખ નથી, મારે નથી જમવું. અરે ભૂખ વાળો થામા ને સાનું મને જમી લે ને, એમાં આટલી બધી રી હું કામ કરે છે? અરે રે નથી કરતો પપ્પા, પણ સાચે જ મને ભૂખ નથી લાગી એટલે મારે નથી જમવું. મારે જમવું હશે ને તો હું પછી જમી લઈશ. મને ખબર છે સવારે આજે તે ચા દૂધે નથી પીતા અને એમ નેમ નીકળી ગયો તો, અને અત્યારે આટલા વાગ્યા હજી તને ભૂખ નથી લાગી. તને એટલી ભાન છે? આ તું એમ નેમ ગયો ને, તારા બાપે કાંઈ નથી લીધું પીધું અને નથી મેં કંઈ ખાધું પીધું. અરે પણ તો મેં થોડી તમને લોકોને ના પાડી છે. તમે લોકો શાંતિથી જમી લો ને અને સૂઈ જાઓ. મેં કીધું ને કે મને જો ભૂખ લાગશે ને તો હું મારી જાતે જમી લઈશ. બસ આજકાલના છોકરાઓનું આ જ દુઃખ છે. મા બાપ ખાય કે ન ખાય પોતે ખાઈ લે, કારણ કે એને મા બાપની ચિંતા ન હોય. પણ અમે મા બાપ મર્યા છીએ ને એટલે અમને તો તમારી ચિંતા હોય. ન ખાધું હોય ને એટલે અમને પેટમાં બળે. બા, જો અત્યારે હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું, પ્લીઝ તમે લોકો મને એકલો છોડી દો અને તમારે જમવું હોય ને તો તમે જમી લો, ના જમવું હોય તો કંઈ વાંધો નહીં, પણ મારે નથી જમવું. હા, કઈ વાંધો નહીં. તમને ક્યાં કઈ પડી જ છે? તને એક વાતની ખબર છે? શું ખબર છે તને કાંઈ? કઈ વાતની? હા, તારો બાપ 4 દિવસથી માંદો છે અને ડોક્ટરને પૂછ્યું ને તો ડોક્ટરે એમ કીધું કે એને કોઈ સ્ટ્રેસ છે, ચિંતા છે, પણ દીકરાને તો કઈ પડી જ નથી. અરે કઈ મેં થોડું કીધું છે કે એ સ્ટ્રેસ લે, એ ટેન્શન કરે? અરે મને છે ને મારી લાઈફ મારી રીતે જીવવા દો, મને છે ને આઝાદી આપો. તમે લોકો છે ને મને રોકટોક કરીને મને હેરાન ના કરો. મારે જમવું છે ત્યારે હું જમીશ, મારે જે કામ જ્યારે કરવું હશે ને ત્યારે કરીશ. મહેરબાની કરો અને મને એકલો મૂકી દો. પાછો ખીજાઈ ગયો. અરે મારી તો તબિયત બરાબર છે, મને હું કેમ તું ગુસ્સો આપશો? વાતમાં ખીજાઈ જાઉં? અને મેં તને કીધું હું, મેં તને ખાલી એમ કીધું કે આમાં છોકરી જોઈ લે, તને પસંદ આવે ને આ પાડી દે તો આપણે એને હું કહી દઉં કે ભાઈ જોણનું આપણે નક્કી કરો ને આપણે છોકરી જોવા જવી. એમાં મેં ક્યાં તને ખોટું કીધું? અરે પપ્પા, મેં તમને પહેલા પણ ના પાડી હતી ને હજુ પણ ના પાડું છું કે મને છે ને અત્યારે લગ્ન નથી કરવા. મને અત્યારે લગ્ન કરવામાં કોઈ રસ નથી. એક મિનિટ, મને ખબર છે કે આ ગુસ્સો તને શેનો છે. અમે લોકો કહીએ છીએ ને એનો નથી. હા, તને કંઈક બહારનો જ ગુસ્સો છે ને બહારની જ ચિંતા છે. બોલ બેટા, કહી દે શું છે? મન ખોલીને કહી દે. હા, તારી જે પણ કંઈ સમસ્યા હશે ને તો અમે મા દીકરો મળીને એને હલ કરશું. પણ કે બેટા શું ચિંતા છે? તને ખબર છે તું હમણાં ગુસ્સો કરીને ગયો ને પછી એની આંખમાં જળજળી આવી ગયા. મેં એને પૂછ્યું તો મને કે બા શું કરું? આ એની અંદર કંઈક ચિંતા છે, એ કંઈ કહેતો નથી અને આપણે બતાવીએ છીએ એમાં હા પાડતો નથી. પણ શું છે મને કે ને, તને કોઈ છોકરી ગમે છે બેટા? ના, હવે એવું કઈ નથી. એવું કઈ સમય આવશે અને કોઈ છોકરી ગમશે ને તો સામેથી કહી દઈશ. અત્યારે મારો એક જ નિર્ણય છે કે મારે લગ્ન નથી કરવા, અને જો કરવા હશે ને તો તમને લોકોને હું જણાવી દઈશ. પણ જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તમે લોકો લગ્નની વાત મારી સામે ના કરતા.
તું એમ જ્યારે ક્યાં આ એમ કે મારે લગ્ન કરવા ત્યારે હું આપણે છોકરી બધા હાર લઈને બેઠી છે કે હાલો ભાઈ સાગર આવે છે તમે હાર પહેરાવી દઈએ વરમાં પહેરાવી દઈએ હું તૈયાર બેઠી છે અને કઈ ભાન નહીં હોય કે ઉંમર થાય ને એટલે લગ્ન કરી લેવાના હોય. આજકાલના છોકરાઓને નરેશ આ બધી ખબર જ નથી પડતી કે મા બાપની ચિંતા શું હોય. બસ મનમાની કરવી છે, જ્યારે મન ફાવે ત્યારે પ્રેમ કરી લેવો છે, મન ફાવે ત્યારે નોકરી થાય તો કરવી છે, નહીં તો કાંઈ નહીં. અને જ્યારે એને કોક ગમતી હશે ને સામે લાવીને મૂકી દેશે, લ્યો આપો અમને આશીર્વાદ. ન જાણવાનું, ન જોવાનું, ન કુટુંબ જોવાનું, કાંઈ નહીં. રૂપમાં હું મોઈ જાય કે આવી જાય લગ્ન કરીને. मेरे झोपड़ी के बाग आज खुले जाएंगे राम आएंगे, मेरे झोपड़ी के बाग आज खुले जाएंगे राम आएंगे. વાહ મમ્મી, શું અવાજ છે તમારો! સાચું, એટલે મસ્ત અવાજ સાંભળશે ને તો શ્રી રામજીને અહીંયા ધક્કો ખાવો પડશે કે મારો કયો ભક્ત આટલું મસ્ત ગાય છે. હા, સાચા દિલથી પ્રાર્થના કરીએ ને તો ભગવાન આવે છે, પછી એને ભગવાનને શોધવા નથી જવા પડતા. હા મમ્મી, સાચી વાત છે. હા, ભગવાન મળેલા જ છે, ત્યાં મંદિરમાં બેઠા છે, તો હું એમને મળી આવું. હા, જઈ આવ ને, એમાં પૂછવાની વાત છે. મમ્મી, ભગવાનનું સ્મરણ કરવું એ તો જીવનનું અમૂલ્ય તક છે, અને એ તક ગુમાવીએ ને તો ક્યારે ઠેસ આવશે ને ઉપર જતા રહીશું એ ખબર નહીં પડે. સાચી વાત છે. માણસ આખી જિંદગી મોકાની રાહ જોવે છે કે એવો કંઈ મોકો આવે ને તો ઈશ્વરની પૂજા કરી લઉં, ઈશ્વરની સેવા કરી લઉં, પણ એના માટે સમયની થોડી જરૂર પડે. ચલો તો હું જાઉં. પણ બેટા આટલી બધી વહેલી મંદિરે? મમ્મી, આજે થોડું મન ઉદાસ લાગે છે તો ત્યાં જઈને બેસીશ. હમણાં વહેલી આવતી રહીશ ને. આ તો એવું છે ને કે વહેલા જઈએ તો વહેલા પાછા આવીએ. એવું હોય, ભગવાને પણ સમય આપ્યો હોય કે આ સમયે જવાનું અને આ સમયે આવી જવાનું. એમની પાસે તો 24 કલાક બેસી રહીએ ને તો પણ આપણા જીવનના દિવસો ટૂંકા પડે. સાચી વાત છે, પણ હવે ભગવાને આ સંસાર બનાવ્યો છે તો એ પ્રમાણે ચાલવું પણ પડશે ને. ઘરે આવવું પડશે, ઘરના કામ કરવા પડશે કે નહીં? અરે હા, હવે તું મને કેટલું સમજાવીશ. કોઈક વાર તો મને એમ થાય છે કે તારી સામે મારી બુદ્ધિ ટૂંકી પડે છે. એટલું બધું જ્ઞાન આ તારા મગજમાં છે. મમ્મી, આ બધું જ્ઞાન તમારી પાસેથી જ આવ્યું છે, બાકી મને કોણ સમજાવે? અને મને આટલી સમજણ ક્યાં હોય કે હું આટલી મોટી મોટી વાતો કરી શકું? હા બેટા. તમારે આવું છે તો ચલો. હા, ના ના, તું જઈ આવ ને. તું જઈ આવે ને ત્યાં સુધીમાં જેટલું કામ થાય એટલું કરી લઉં, એટલે તારે આવીને ચિંતા નહીં દીકરા. કાજલ છે ને, કામ કરી નાખશે ને. તમે ચાલો. હા, એ ક્યાંક બહાર જવાની છે ને, દવાખાનાનું કામ હોય ને બેટા, એટલે. હા, એ વાત પણ છે. ઠીક છે, તો પછી એક કામ કરીએ ને, આપણે બંને સાસુઓ સાથે મંદિરે જઈએ અને આવીને સાથે કામ કરીએ તો. બેટા પાછું આવીને આપણે બંનેને કામ કરવાનું ને, એના કરતાં તું આવે ને ત્યાં સુધીમાં ઘણું ખરું પતી જાય, એટલે તારે પણ નિરાત રહે. સારું, હવે તમે તો પાછા મને કેટલું સમજાવો છો. ચાલો હવે રજા આપો તો હું નીકળું, નહીં તો મોડું થઈ જશે મારે. સારું, બસ જા તું. હા. ક્યાં જવાની વાતો ચાલે છે? મંદિરે જવાની વાત ચાલે છે. કઈ નહીં, અમારે બંનેને હોસ્પિટલ જવું તો હા તો હા, તો વાંધો નહીં ને. જાવ ને, તમને કોણે રોક્યા છે? બેટા એ મંદિરે જાય તો એ કેમ એને ટોકી કે ક્યાં જવું છે? મમ્મી, હું તો એને એટલા માટે પૂછું છું ભાભીને કે કદાચ એ મંદિરે જશે, અમે લોકો હોસ્પિટલ જશું તો રસોઈ કોણ બનાવશે? ખુશ બના. બેટા હું બનાવી લઈશ. તો આ વારંવાર વહુને ટોકવાથી તને શું ફાયદો થાય છે મને એ નથી સમજ પડતી. કઈ ફાયદો નથી થતો. હા, કઈ કહેવાનું પણ નહીં ઘરમાં કોઈ પણ. જોયું ને તમે? મમ્મી, મને આ ઘરમાં એક શબ્દ પણ નથી બોલવા દેતા. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે હું આ ઘરમાં છે ને, આ ઘરમાં બોજ બનીને છું. તમે બંને જણા કાયમને માટે મીરાની પાછળ પડી ગયા છો. કાંઈક કરે એટલે રોકટોક કરો છો, એ કાંઈ યોગ્ય નથી લાગતું. મમ્મી, કાજલની વાત તો સાચી જ છે ને. એ હોસ્પિટલ જશે તો રસોઈ કોણ બનાવશે? પણ કાજલ, તું ચિંતા ન કર, હું હમણાં જલ્દી આવીને રસોઈ બનાવી નાખીશ. હા, ઓકે ઓકે, જાઓ તમે ભાભી જાઓ. નહીં તો મમ્મી છે ને, તમે નહીં જાઓ ને તો મને કેટલું બધું સાંભળાવશે. એને ફક્ત આ ઘરમાં એક જ વહુ છે અને એ તમે જ છો,
હું તો આ ઘરમાં કઈ છું જ નહીં, એટલે વારંવાર મેણા ટોણા સાંભળ્યા કરવાના તમારા માટે. કાજલ, મને એવું નથી કે મારી આ એક જ વહુ છે. તું એમ કહે છે ને કે મીરા ભાભીને સારી રીતે સાચવે છે અને તને નહીં. તને પણ એવી રીતે સાચવે, પણ તારા સપોર્ટમાં આવી છે. અને મારી મીરા વહુ બિચારી જીવનમાં એકલી થઈ ગઈ છે, એટલા માટે વધારે એને પ્રાધાન્ય આપું છું કે એને એકલવાયું ન લાગે. આપી દીધું, હવે કઈ વધારે આપવાનું છે? આપી દો. બસ કરો તમે લોકો. ખબર નહીં હર હંમેશા મારા હિસાબે જ આ ઘરમાં ઝઘડાઓ કેમ થાય છે. સારું, આજનો દિવસ જઈ આવું છું. કાલથી મંદિરે નહીં જાઉં. હું જાઉં છું. તમને આને દુઃખી કરીને શું ફાયદો થાય છે? આદિ, શું ગમે ને એવી રીતે ટોર્ચરિંગ કરે છે? તો ખોટું શું કીધું? હા, મંદિરે જવાની કઈ જરૂર નથી. અને હવે તમે સામેથી મોકલતા નહીં. એમના મોઢે એ બોલ્યા છે ને કે કાલથી મંદિરે નહીં જાવ, તો બસ હવે ન જવા જોઈએ. અને હવે જશે તો તમારો વારો પડશે. એટલે તમે બંને ક્યાંય બહાર જાઓ છો તો મેં ક્યારે રોક્યા છે? તો પછી એને મંદિરે જતા રોકું, એ પણ ભગવાનનું સ્મરણ કરે છે એમાં રોકું? ઘરે કરાવજો, સાથે તમે બેજો સ્મરણ કરવા માટે. બસ. આદિ, આપણે મમ્મીને કંઈ પણ કહીએ ને એ વાત એના મગજમાં તો જતી નથી, એટલે એને કંઈ પણ કહીને ફાયદો તો છે નહીં. આપણે એક કામ કરી, આપણે હોસ્પિટલ જવામાં લેટ થાય છે, આપણે નીકળવું જોઈએ. અને વેલી આવી જઈશ ને તો હું જ રસોઈ બનાવી નાખીશ, તમે ટેન્શન ન લેતા. તમારા જે મહાન વહુ છે ને એને કહેજો આરામ કરે. આ લોકોના મનમાં એક ગુસ્સો ભરાઈ ગયું છે કે હું આને સારી રીતે સાચવું છું અને આની અવગણના કરું છું. આજે તો મીરા આવે ને એટલે એને મારા દિલની વાત કહી જ દઉં. પણ આ એટલો સમય થઈ ગયો પણ આજે કેમ આવી નહીં હજુ? બાકી તો આ સમય નીકળે છે. મીરા. અરે સાગર, તું? હા, હું બેસે. સાગર, શું બેસ ને? મંદિરે જવા માટે રોજ લેટ થઈ જાય છે અને તું મને વાતોએ વળગાડે છે. પણ મને એ કહેતો, આ સવાર સવારમાં તું અહીંયા શું કરે છે? મંદિરે આવ્યો છે? ના હવે મીરા, સાચું કહું ને તો હું તને મળવા માટે જ આવ્યો હતો. મને મળવા માટે? હા, કારણ કે મારે છે ને તારી સાથે વાત કરવી છે. હા તો બોલ ને. બુદ્ધિ વગરનો છે સાવ. નંબર તો આપ્યો તો ને મેં, તો કોલ કરાય ને, અર્જન્ટ કામ હોય તો. આવી રીતે આટલી વહેલી સવારે અહીંયા રાહ જોઈને બેઠો છે, કંટાળો નથી આવતો? ના હવે, હા સાચું કહું ને તો તે મને નંબર આપ્યો હતો, માનું છું. પણ મારે છે ને ફોનમાં નહીં, આ વાત રૂબરૂમાં જ કરવી હતી. અચ્છા, તો તારી વાત એટલી ખાસ હશે નહીં કે રૂબરૂમાં જ કેવી પડે એમ છે? ફોનમાં ના કહી શક્યો? બોલ, શું હતું? જો મીરા, મને ખોટું ના સમજતી પણ વાત જાણે એમ છે કે સાગર, શું તું આમ ચીપાઈ ચીપાઈને બોલે છે? અરે બોલ ને, શું વાત છે? તારી ગર્લફ્રેન્ડની વાત કરવી છે? ના હવે મીરા, તને તો ખબર જ છે ને કે આ બધી વાતમાં હું બહુ કાચો છું. કાચો? અને તું ચાલ ચાલ જુઠ્ઠા. કોલેજમાં અને સ્કૂલમાં મેં બધું જોયું છે. આવું ખોટું મારી સામે તો નહીં જ બોલતો. હા હવે મસ્તી કરું છું, પણ હું શું કહું છું મીરા, મારે છે ને તારી સાથે લગ્ન કરવા છે. શું બકવાસ કરે છે તું આ સાગર? શરમ નથી આવતી? ચાલ મને જવા દે. અરે મીરા એક મિનિટ યાર, મારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ. આવી વાહિયાત વાત કરવી હોય ને તો મારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી, સમજી ગયો ને? અરે વાહિયાત વાત નથી મીરા, તું મને સમજવાની કોશિશ કર. જો તું વિધવા છે, તારી આગળ પાછળ બીજું કોઈ નથી અને હું તને પસંદ કરું છું. અચ્છા, સિમ્પથી ગેઇન કરે છે ને તું અહીંયા કે તું વિધવા છે, તારી આગળ પાછળ કોઈ નથી, તો હું 2 દિવસ તારી આગળ પાછળ ફરીશ અને તું મારાથી લગ્ન કરી લેશે. સાગર, તું મારો સારો એવો ફ્રેન્ડ હતો. મને એમ હતું કે તું મારા દુઃખના સમયમાં એઝ અ ફ્રેન્ડ મારી હેલ્પ કરીશ, પણ નહીં. સાચું જ કહ્યું છે કોઈએ કે સ્ત્રીઓને ડગલે અને પગલે લૂંટવાવાળા જ બેઠા છે. પછી એ ફ્રેન્ડ હોય, સગા સંબંધી હોય, ઓળખીતા હોય કે દુશ્મન. મીરા, તું મને બધાની જેવો ગણે છે. અરે
બીજા કોઈક કહે ને તો ચાલે, પણ અરે નાનપણથી આપણે બંને એક સાથે છીએ. અરે સ્કૂલ આપણે લોકોએ સાથે કરી, કોલેજ આપણે લોકોએ સાથે પૂરું કર્યું, અને એટલા વર્ષોમાં તું મને એટલો પણ ઓળખી ના શકી. સમય છે, કયો માણસ ક્યારે પલટો મારે એની કોને ખબર હોય. સાગર, સાચું કહું તો મને તારી આ વાતનું બહુ દુઃખ લાગ્યું છે. જો હું માનું છું કે તું મારો સારો એવો ફ્રેન્ડ છે, તને મારી પ્રત્યે લાગણી હશે, ના નથી પાડતી, પણ હું કોઈની વિધવા છું, કોઈનું નામ છે મારી પાછળ. અને તને શું લાગે છે મારા સાસુ સસરાનો, મારા પરિવારનો પ્રેમ આવી રીતે એને દગો કરી શકું ખરા? અરે દગો આપવાની વાત ક્યાં છે? તારા લગ્ન થઈ ગયા હતા કોઈ સાથે, અને જો તો હું તને કે તું મારી સાથે લગ્ન કરી લે તો એ ખોટું હતું, પણ તારા પતિનું અવસાન થઈ ગયું છે અને તું વિધવા છે, એટલા માટે હું તારો હાથ પકડવા માંગુ છું. મતલબ કે તને મારી જીવનસાથી બનાવવા માંગુ છું. સાચું કહું ને તો જ્યારે આપણે બંને સ્કૂલમાં હતા ને ત્યારથી જ તને પસંદ કરતો હતો, પણ અત્યાર સુધી તને કહેવાની હિંમત નહોતી થતી. પણ આજે તારી સાથે આ ઘટના બની છે ને એટલા માટે મને થયું કે હું જ તારી સાથે લગ્ન કરી લઉં. અને આમ પણ સાચું કહું ને તો તારા જેવી સંસ્કારી અને સમજુ છોકરી મને નહીં મળે. સાચું કહું છું મીરા. સાગર, સમજવાની કોશિશ કર ને તું. શક્ય નથી આ વસ્તુ. હું લગ્ન કરીને બીજા કોઈના ઘરે છું, મારા મમ્મી પપ્પાના ઘરે નહીં. અને આમ પણ આ બધી વાત મારા માટે થોડી અજીબ છે. અરે પણ મીરા, હું ક્યાં કહું છું, જો તું હા પાડે ને તો હું તારા ઘરે આવીશ, મારા મમ્મી પપ્પાને લઈને આવીશ. મારા મમ્મી પપ્પા તારા સાસુ સસરા સાથે શાંતિથી વાત કરશે અને પછી જે નક્કી થશે એમ આપણે આગળ વધીશું. પણ મારે સૌથી પહેલાં તો તારી મંજૂરી જોઈએ છે. પ્લીઝ મીરા. સાગર, હું એકવાર ઘરે વાત કરી લઉં. જો મારા સાસુ હા પાડશે ને તો આપણે કંઈ વિચારીશું. ઓકે? સારું મીરા, પણ પ્લીઝ મને જવાબ આપજે. અને પ્લીઝ તો હવે આવી કંઈ વાત ના કરતો. જો અગર ના આવીને તો ના. પાક્કું. ચાલ ત્યારે હું જાઉં. હું આવું મંદિરે? ચાલ. અચ્છા, બુદ્ધિ વગરનો. સોરી ને. જોયું ને, જોઈ લીધું મેં, બસ આ જોવાનું બાકી હતું. સાલું આપણે ઘરે શું કહે છે કે હું મંદિરે જાઉં છું. જોયું ને, મંદિરમાં બહુ પૂજા કરતા હતા. હા જોયું મેં, આ કેવી પૂજા કરે છે. હું તો એટલા માટે જ ના પાડતો હતો કે આને બહાર મોકલાય જ નહીં. આ મંદિરના બાને આ બાકડે બેસીને કોઈ સાથે. અને મમ્મી પાસે એમ કે છે મારી બહુ સારી છે, દુખિયારી છે, આમ છે. આ જોયું, અહીંયા એના દુઃખ ગાવા બારે અજાણ્યા છોકરા આગળ આવે છે. હા દેખાઈ ગયું બધું દુઃખ. હા, અને નફરત તો આપણે કરતા જ હતા, પણ આ નફરત વધારે વધી ગઈ છે. હવે તો મને લાગે છે કે આનો રસ્તો જ કરવો પડશે. શું રસ્તો કરશો તમે આનો? મમ્મી કઈ આપણી વાત માને છે? કાઈ પણ કહેવા જશું તો કહેશે મારી વહુ સારી છે. એવું બને જ નહીં, એવું કહેશે. શું કામ ના બને? હા, આપણે જોયું એ ખોટું છે, કાલ સવારે ગામના બધા વાતો કરશે એ ખોટું છે. હું સમજુ છું આદિ, પણ મમ્મી નથી સમજતા. હજી હું તો એમ કહું છું આપણે જોઈને આવતારીએ. ખરેખર તો છે ને એક વિડીયો બનાવી લેવાની જરૂર હતી, એક ફોટો પાડી લેવાની જરૂર હતી. પછી શું બોલત? તો હું ક્યાં ના પાડું છું? જા એના છે ને જટિયા ચાલીને અહીંયા લઈને આવ. અહીંયા ને અહીંયા મારીએ સાલીને. તમે મારશો? હા હું મારીશ, લેતી આવ. જાય ને. રેવા દો ને, રેવા દ્યો. મમ્મી આપણું અમે કઈ હાલવા નથી દેતા ઘરમાં. હવે તો મમ્મી આના પ્રેમમાં ને આની લાગણીમાં એટલા ગાંડા થઈ ગયા છે કે એને ભાભી સિવાય કોઈ દેખાતું જ નથી. એ ભૂલી જ ગયા છે કે તમે એનો દીકરો છો, તમે પણ એ ઘરમાં બધું કરો છો તો તમારું કઈક અસ્તિત્વ હોવું જોઈએ. એ પણ મમ્મીને યાદ નથી. ભોળા બનવાનું નાટક કરતી હતી આ ભાભી. અત્યારે દેખાઈ ગયું કે કેટલા ભોળા છે. ભાઈનો રંગ બતાવી દીધો. ભાઈને ગયો હજી કઈ સમય નથી થયો અને મેડમ જુઓ ફક્ત 6 થી 8 જ મહિના થયા છે હજી મોટા ભાઈને ગયા એના. એટલી વારમાં તો હજી આને ઓમ કે છે ઘરમાં હું ગમમાં છું. જોયો એનો ગમ? બારે મેડમના તો રંગરલિયા ચાલુ થઈ ગઈ. કોણ જાણે કોણ એ માણસ હશે અને શું કરવા એને મળવા આવી હશે અને શું એની હારે પ્લાનિંગ કરતી હશે. હાદી
ભાભીનો કઈ એવો પ્લાનિંગ નહીં હોય ને કે આપણા ઘરમાંથી જે મોટા ભાઈની હક હિસ્સો આવે એ લઈને આની સાથે ભાગી જવાનો કઈ પ્લાન? તંબુરો એને કિસ્સો મળવા દઈશ? અરે એને ઘરમાં જ નહીં રહેવા દઉં. આ મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે કે છે ને ભાભી હવે આ ઘરમાં ના જોઈએ. એને જે આ પગલું ભર્યું છે, આ તમે એને મંદિરે મોકલો છો, એ મંદિરે નથી જતા. આ 2 કલાક કોઈ પૂજા નથી કરતા, પણ 2 કલાક અહીંયા બાકડા તોડે છે. પ્રેમ પ્રકરણ કરે છે મેડમ બારે આવીને, વિધવા થયા પછી પણ. અને ઘરમાં તો કઈક કહીએ તો સીધા પિલ્લોડા પડવા માંડે છે મેડમના. મને દુઃખ છે ને મને બધા કે કરે છે. શું આ ખોટું બધું છે કર્યું? તારા હિસાબે જ થયું છે. આ કોઈ દિવસ તે ધ્યાન રાખ્યું છે? કેટલી વાર કહ્યું હતું કે ભાભીને વાંકમાં લેવા માટે થઈને એની પાછળ ધ્યાન રખાય, પણ મંદિરે જાય તો જવા દે, કારણ કે આપણે તો મંદિરમાં પગ મૂકવાની તે બાધા છે ને કે પગ ના મુકાય મંદિરમાં. આ પાછળ પહેલા જોયું હોત ને તો આજે આ દિવસ જોવો ના પડત. આ ક્યારની એને ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત આપણે. બસ બસ, એના માટે તમે મને કહો છો? મને હજી તમારે મારી સાથે આખી જિંદગી કાઢવાની છે ને, તમે એના લીધે મારી હારે ઝઘડો કરો છો ચોહાદી. આ તમે ખોટું કરો છો. પહેલી ખોટું વસ્તુ નથી કરતો, સાચું કરું છું. આ ધ્યાન રાખવાનું એટલી પણ ખબર ન પડે કે ભાભીનું ધ્યાન રખાય આપણે. આના પગ બહાર પડે ને એ પહેલા એને પકડી લેવાય અને જટિયા જાલીને બહાર કાઢી મુકાય. તો મારે શું 24 કલાક એની પાછળ ફરવાનું? ના ના, એની નોકરી કરવાની કે મંદિરે ક્યારે જાય છે, કે એને મળવા જાય છે, કે એની સાથે ફોનમાં વાતો કરે છે, કેટલા ઘરમાં નાટક કરે છે, મારે આ જ કરવાનું. એમ પણ ઘરમાં કામ હોય છે, કામ તો ઈ જ કરે છે ને મમ્મી કરે છે. તારે તો જલસો જ છે ને, તો આટલું ધ્યાન ન રાખી શકતી હતી તું? મારી પોતાની પણ કઈક લાઈફ છે ને. હું મેરીડ છું, મારે ઘરવાળો છે, એનામાં પણ ધ્યાન આપવાનું હોય કે તમે ક્યારે ઓફિસે પહોંચ્યા, ક્યારે જમ્યું, મારા હાથનું ભાવ્યું કે નહીં. મારું ધ્યાન રાખવા કરતા તારે જે રાખવાનું તું એ રાખ્યું હોત ને તો આજે આ અહીંયા ના હોત, આ બેઠી જ ના હોત, અને કાંઈ પરણવું હોત ને તો પરણી ગઈ હોત. એ છે ને, મને એવું લાગે છે કે પૂરા પ્લાનિંગ થી જ ઘરમાં ચાલે છે. ફક્ત ને ફક્ત ભાભીનો મગજ ચાલે છે. પૂછો શું કામ? જો બારે પોતે પ્રેમ પ્રકરણ કરે છે, ઘરમાંથી એટલે નથી જતા કે મેડમ ને એમાંથી એનો ભાગ જોઈએ છે, નહીં તો જતા ન રહે બાપના ઘરે. પણ બસ હવે બહુ થઈ ગયું. હવે છે ને એને હું આ ઘરમાં જ નહીં રહેવા દઉં. મમ્મીને ચોખ્ખા શબ્દોમાં હું કહીશ અને એ પણ ખીજાય ને. અને જો મમ્મી જરાક પણ એની તરફદારી કરી છે કે એની બાજુ બોલ્યા છે ને તો મમ્મીને પણ કહી દેવું છે કે તમને ન પોસાતું હોય તો તમે હું જે કરો, આને લઈને બીજે જતા રહો, પણ મારા ઘરમાં આ નહીં ચાલે. બરાબર છે. મમ્મીને પણ કહી દેજો કે તમને આજ સારી રાખતી હોય તો તમે પણ એના ભેગા જાઓ. આપણે બંને તો શાંતિથી જીવી શકીએ. હા હા, આપણી શાંતિ તો એ અને- લોકોએ છીનવી લીધી છે. અને હા, ખાસ વાત, જો મમ્મીને ચોખવટ કરીને કહી દેજો કે ભાભીને આ ઘરમાંથી એક ફૂટી કોળી પણ નહીં મળે. કોણે કીધું છે કઈ આપવાનું છે? હા, નહીં નહીં, કાલ સવારે માંગશે તો શું કરશું? આપશું જ નહીં ને. એ ભાગની વાત તો તું જવા જ દે. અત્યારે છે ને આ જેનો પ્રેમ પ્રકરણ પકડાણો છે ને એ ગુસ્સો લઈને તું ઘરે પોગ અને ફટાફટ મમ્મીને વાત કરીએ. ચાલ ચલો. નરેશ, દિવસે દિવસે મને તો ચિંતા વધતી જાય છે. આ સાગર કેમ આવું વર્તન કરે છે? જરાક કંઈક બોલવા જઈએ એટલે કેટલો ઉછળે છે. અને હું તો ઠીક ગરડું માવતર છું, મારી એને લાગણી એ ન હોય ને કાંઈ ન હોય, પણ તું તો એનો બાપ છે, તોય આવું કરે છે. અરે ગૌઢું મણા એટલે હું કે તમે વધારાના છો, તમે તમને મોટા કર્યા છો. આજ પછી એવું બોલતા નહીં કે હું ગૌઢું માણસ છું, મારી દેખરેખ ન રાખે તો કાંઈ નહીં, તારી તો રાખવી જોઈએ ને. તમે છે ને મારા માટે ભગવાન છો. નરેશ, બધી વાત સાચી, પણ જો તું મારો દીકરો છે એટલે મારી ને તારી વચ્ચે વડચડ થાય ને એ તો સમજ્યા, પણ આને તારી તો અમને રાખવી જોઈએ ને. તારી સાથે ઈ આવું કરે. હવે એ એને કંઈક મગજમાં હશે. હવે એને હવે જે હોય બીજું આપણે હું એને કેટલી ચિંતા કરવી. હવે જવાન દીકરો છે, એની રીતે કમાય છે અને એની રીતે ઈ ધંધો નોકરી કરે છે. એક આપણે પછી હું આપણે એક સંતોષ રાખવાનો હોય કે ઈ દારૂ તો નથી પીતો ને, હાલો. એ નથી પીતો પણ એ અંદર અંદર મૂંઝાય છે ને, એ તો ખોટું છે. સાગર, બા, પપ્પા, શું વાતો કરી રહ્યા હતા તમે લોકો? બેટા તારી જ વાત કરીએ ને. અત્યારે અમારા બે પાસે તારી વાત સિવાયનો બીજો કોઈ મુદ્દો નથી. ક્યારે મારો દીકરો હા પાડે ને ક્યારે એમ છોકરી હવે એને નથી જ કરવા તો પછી હું કામ તમે બાયાને એકની એક વાત કરાવશો? એને હવે લગ્ન જ નથી કરવા. હવે એ પછી વાત જ મૂકો, બીજું શું હવે. હા, પણ પપ્પા, મારે તમારી સાથે મતલબ તમારા બંને સાથે એક વાત કરવી છે.
કરને બેટા, એ વાત સાંભળવા માટે તો અમે બંને આતુર છીએ. અરે પણ કઈ વાત ઈ તો તમે જાણો, કઈ વાત સાંભળવા માટે આતુર છો? લ્યો બેટા, આજે કેટલા વખત પછી સામેથી એમ કહે છે કે મારે તમારી હારે વાત કરવી. બાકી તો અત્યાર સુધી મેં ને તે જ વાત કરી, જે એને સાંભળી જ નથી. બસ ગુસ્સો કરીને ગયો. આજે એ પ્રેમથી કહે છે કે મારે વાત કરવી, તો આપણે સાંભળીએ જ ખરા ને બેટા. બોલ ને બેટા, શું વાત છે? તો વાત જાણે એમ છે કે અત્યાર સુધી તમે લોકો જ મને કહેતા હતા ને કે તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે. હા પણ હું તમને ના પાડતો હતો કે મારે લગ્ન નથી કરવા. હા પણ મારા ધ્યાનમાં એક છોકરી છે. મેં એક છોકરીને પસંદ કરી છે. જો તમને વાંધો ના હોય ને તો મારે એની સાથે લગ્ન કરવા છે. અરે બેટા, હું તારા બાપા બેવ ખુશ છીએ. બોલ ને, કોણ છે એ છોકરી? હું એના ઘરે જઈ આવું, એના માવતરને મળી આવું, અને બસ વહેલેથી વહેલા, જેટલા વહેલા થાય ને એટલા લગ્ન તારા ગોઠવી નાખીએ. ઉતાવળ કરવામાં એ છોકરી કોણ છે, ક્યાં રહે છે, કયું ખાનદાન છે, એ તો અમારે બધું જોવું પડશે ને. કારણ કે તું જ છોકરી પસંદ કરીને આવ્યો, એનો મતલબ એમ તો નથી કે અમારે હા પાડી દેવાની. હા, જો હારી હશે અને આમ લાગે છે આપણા ઘર માટે યોગ્ય છે તો હું તમને હાથ પાડી. ભલે જ્ઞાતિને હું કાંઈ જોતો જ નથી, જ્ઞાતિ જે હોય એ મારે હાલ છે. છોકરી હારી હોવી જોઈએ, ખાનદાન સારું હોવું જોઈએ. અરે, એને પહેલી વાર હા પાડી છે તો સાંભળ. હા ને, હું પહેલા ચોખ્ખી વાત કરી દઉં છું, સમજ્યા? હા, બોલ હવે, કઈ છોકરી છે, કોણ છે, ક્યાં રહે છે, ને કયું ખાનદાન છે ને? જો પપ્પા, એ છોકરી છે ને એ વિધવા છે. શું? હા, એના પહેલા મેરેજ થઈ ગયા હતા, પણ એના પતિ સાથે એક અકસ્માત થયો હતો. એના પતિનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. અને એ છોકરી મારી સાથે નાનપણથી સ્કૂલમાં પણ હતી અને કોલેજમાં પણ હતી. અને પહેલેથી જ હું એને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે તું વિધવા સાથે લગ્ન કરવા માંગે છે? તો આ દુનિયામાં હું કુંવારી છોકરી બધી મરી ગઈ છે, તે વિધવાને તે પસંદ કરી? અરે પપ્પા, પણ એ વિધવા થઈ ગઈ એમાં એનો શું વાંક છે? હવે એની થોડી ભૂલ છે. આ એમ એના પતિ સાથે અકસ્માત થયો, હવે એ તો ભગવાન ઉપર છે ને બધું. અરે એનો કઈ વાંક નથી તો અમારો શું વાંક છે? અમારા ઘરમાં તારી વહુ અમારે વિધવાને જોઈએ અમારે. અરે વિધવા, હું એની સાથે લગ્ન કરી લઈશ પછી થોડી વિધવા રહેશે એ. વિધવા છે તો ખરી ને, અત્યારે તો વિધવા છે ને, કાચી કુંવારી તો નથી ને. મારે આ ઘરમાં કુંવારી છોકરી જોવે. જો પપ્પા, તમે અત્યારે એટલા સમયથી મને લગ્ન કહેતા હતા ને કે તું લગ્ન કરી લે, તારી માટે અમે છોકરી ગોતી લઈએ. એટલા માટે હું તમને કહું છું કે જો મારે લગ્ન કરવા છે અને જો તમે એ છોકરી સાથે, મતલબ કે હા, એ છોકરીનું નામ મીરા છે, અને મીરા સાથે જો મને લગ્ન નહીં કરાવો ને તો મારે લગ્ન જ નથી કરવા. તું એમ ગમે એ છોકરીને તું અહીંયા લાય ઘરમાં અને હું આ પાડી દઉં, એવું તે માની કેમ લીધું? આની કરતા તો તું કુંવારો રહી સારું મારે. સાચી વાત છે તારા પપ્પાની. અરે ગામમાં કઈ કુંવારી દીકરીઓ અને કુંવારી છોકરીઓ કઈ મરી ગઈ છે કે તને મળીને આ વિધવા જ મળી? જો બા, હું છે ને મીરાને પ્રેમ કરું છું અને એને જ પસંદ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અને હું નથી માનતો આ વિધવા અને કુંવારામાં. હું એને પસંદ કરું છું અને લગ્ન કરવા માંગુ છું. તમારો જો આમાં હા વાળો નિર્ણય હોય તો મને જણાવજો. બાકી હું બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું. આ મારો છેલ્લો નિર્ણય છે. જી, હવે ખબર પડી. ઈ વિધવા અરે રખડતો હતો ને એટલે મારીને તારી સામે ઈ તાંડવ કરતો હતો. લગ્ન નથી કરવાનું. બસ તમે અહીંયા કામ કર્યા કરો અને તમારી વહુ બાર રંગરલિયા મનાવતી ફરશે, હે ને આદિ? આમ અચાનક મારી વહુનું નામ કેમ આવ્યું અને ક્યાં રંગરલિયા મનાવા ગઈ? તમને કેટલી વાર કહ્યું હતું કે એને મંદિર બહાર ના મોકલો, પણ ના, તમારે તો એની પાસે સત્સંગ કરાવવો હતો ને. કરે છે બહાર સત્સંગ, જોઈ લો. દાદી, આપણી આબરૂ છે ને એને ધજી આવડાવી નાખી. બહાર કોક અજાણ્યા છોકરા સાથે વાતો કરે છે, રોજ મંદિરનું બાનું કાઢીને મેડમ ને મળવા જાય છે, પ્રેમ પ્રકરણ કરે છે તમારી વહુ. તમે બંને બોલવામાં ધ્યાન આપો. મારી મીરા ઉપર તમે આ આરોપ નાખો છો. આરોપ કોઈ નથી નાખતું. આ અમે લોકો જોઈને આવ્યા છીએ અને એટલે તમને કહી રહ્યા છીએ કે જેને જેના ઉપર તમે વિશ્વાસ કરો છો ને એના ઉપર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. હા, અમે તમને સમજાવતા રહ્યા પણ તમને તો સમજણ છે જ નહીં ને. તમને તો એ વાલી છે
કારણ કે દુખિયારી દેખાય છે. એ દુખિયારીના ધંધા જોઈ લો તમે પહેલા. દુખિયારી હોવાનું એ ફક્ત છે ને આ ઘરમાં નાટક કરે છે. આ તો આવી બિચારી બનીને રહે ને તો મમ્મી એને છૂટ આપે અને એનો પૂરો ફાયદો ઉપાડે છે મેડમ. અરે તમે બંને કેવા માણસ છો? આ ઘરના વ્યક્તિને આવી રીતના બદનામ કરતા શરમ નથી આવતી? અને કદાચ ને એને કોઈક સાથે રિલેશન હોય તો એમાં માણસને સપોર્ટ આપવો જોઈએ, કેમ કે તારો ભાઈ નથી બેટા. અને એવું હશે તો આપણે એની સાથે લગ્ન પણ કરાવી દઈશું તો એ છોકરો સારો હશે. તો એવી વાતો કરો છો, તમારા મોઢે છે ને આવી વાતો શોભતી નથી. જરાક વિચાર કરો કે તમારે શું બોલવું જોઈએ ને શું કરવું જોઈએ. આ ઘરના મોભી છો કે નહીં તમે? બુદ્ધિ જેવું છે કે અમારામાં કઈ નહીં? વહુના પ્રેમમાં આટલા ગાંડા થઈ ગયા છો તમે? આટલી બધી લાગણી છે તમને કે તમે શું બોલો છો એના માટે શું કરવા જાઓ છો એ પણ ખ્યાલ નથી કે સારો છોકરો તો લગ્ન કરી દઈએ. આટલા દિવસ આપણી આબરૂ હતી, ક્યાં ગઈ આપણી આબરૂ? અમે કઈ વગોણા કરવા નથી આવ્યા. આ ગામ આવીને વાતો કરશે, આખા ગામમાં તમારી ફજેતી થશે, એ તમારાથી જોવાશે. એ તેઈ તમને કઈ વાંધો નહીં આવે. આદિ, ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. જો ગામનું જોવા બેસશું ને તો આપણને સુખેથી જીવવા નહીં દે. અને એ બિચારી મીરાનો શું વાત? એના નસીબમાં એના પતિનું સુખ નહીં હોય અને કદાચ બીજા લગ્ન થાય અને એ પતિનું સુખ હોય. દાદા, તમને કોણે કીધું કે એની સાથે લગ્ન કરશે? હા, આ વિધવા સાથે કોણ લગ્ન કરવાનું છે? મંડાળા છો ક્યારના તે કે લગ્ન કરીએ છે, પતિનું સુખ મળી જશે, આ મળી જાય, પૂછડું મળી જાય, દીકરું મળશે. આદિ, મમ્મી નહીં સમજે. આદિ, એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકજો. સાંભળ્યું તમે? આ ઘરમાં હવે ના જોવે. આવા ધંધા કરવા હોય ને તો એને કહેજો બહાર રહે અને કાંઈ એના પિયર મોકલી દો. આપણા ઘરમાં નથી પોસાતી. પિયર જવાની હોત ને હો, જ્યારે મારો દેવાંગ આ દુનિયા છોડીને જતો રહ્યો ને તો બીજે દિવસે જતી રહી હોત. નો જાય એની ન્યા જવાની શું જરૂર છે? ન્યા જાય તો એના મમ્મી પપ્પાની આબરૂ જાય. અહીંયા ત્યાર માટે મહારાણીને ખાવા મળે છે, પીવા મળે છે, હરવા મળે, ફરવા મળે. ન્યા જવાની શું જરૂર? કાજલ, આવા જલસા મળે તો કોઈ શું કામ જાય ઘર છોડીને? મારી વાત સાંભળીશ. આ વસ્તુ જો તારા જીવનમાં થઈ હોત તો તું શું કરત? મરી જા. એક ડિસિઝન લે. કાં તો વિધવા બનીને જીવત અને કાં એના વિયોગમાં જીવ આપી દેત અને કાં આખી જિંદગી ભગવાનના નામ લેત. પણ આ બે મોઢા નો બતાવત. ઘરમાં દુખિયારું થવાનું ને બારે જલસા કરવાના, આ તો નો જ કરત. બેટા, આ બધું કહેવું ને એ બહુ સહેલું છે, પણ જ્યારે એ વસ્તુ અમલમાં કરવી ને ત્યારે બહુ અઘરું છે. મને શું એવું લાગે અઘરું છે છે ને સહેલું છે? તમે કોને શીખામણ આપો છો? અમને બે શબ્દો કહો છો, એના કરતા શબ્દો બચાવીને રાખો ને. જેની સામે વાપરવાના છે એને કહેજો ને બધું કહેવાનું. મમ્મીને આપણે ગમે એટલું કહીએ ને આદિ, ફાયદો નથી. કીધું ને અત્યાર સુધી આપણે, અત્યારે આવડી મોટી વાત કરી તો એને કાંઈ ફરક નથી પડતો. પાણી નથી હલતું પેટમાં. ખબર નહીં કેમ શું પીવડાવી દીધું છે પેલીએ. હું એમ જ કહું છું કે આ તમને બંનેને કોણે પાઠાવા ભણાવ્યા છે ને એના વિરુદ્ધ એ જ ખબર નથી પડતી. કાયમને માટે એના ગુણગાન ગાલ બદલે ગમે ત્યારે એના વગોણા જ કરવા, એનું ખરાબ બોલવું, એને ટોર્ચરિંગ કરવી. શું માંડ્યું છે બંને? ખરાબ છે, ખરાબ રહેશે અને હવે તો ખરાબ સાબિત પણ થઈ ગઈ છે. એટલે મારી વાત યાદ રાખી લેજો. જલ્દી એના બિસ્તરા પોટલા ભરીને ઘરમાંથી વળાવી દેજો. સમજ્યા તમે? નહીં તો છે ને હવે હું ભૂલી જઈશ કે મારી જેઠાણી છે ને ક્યાંક હાથ ઉપડી જશે. ચલો, અહીંયા બોયલા ખોટું બોયલા. બેટા મીરા, હા મમ્મી. તું આવી રીતના ઉદાસ બેસી રહે છે ને એ મારાથી નથી જોવાતું. ક્યાં સુધી એકલવાયું જીવન કાઢીશ? હજી તો તારે બહુ જ લાંબો પંથ કાપવાનો છે. હું તો આજે છું અને કાલે નથી. તો મારી વાત માની જા, લગ્ન કરી લે. મને ખબર છે કે તું કોઈ છોકરા સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગઈ છે. શું બોલો છો? હા, પણ મને એ વાતનો વિરોધ નથી. રાની, એ વાતની ખુશી થાય છે. મને એ વાત જાણવા મળી ને તો મારા આનંદનો પાર નથી રહ્યો. મમ્મી,
તમને કોણે કહ્યું કે હું કોઈના પ્રેમમાં છું એમ? આવા શબ્દો તમારા કાને કોણે નાખ્યા છે? કહેશો મને? કાજલ અને આદિ મંદિર પાસેથી પસાર થયા અને મંદિર પાસે તને અને કોઈ છોકરાને વાત કરતા જોયા અને એણે મને ઘરે આવીને કહી દીધું. પણ એ વાતનો વિરોધ નથી કરતી બેટા. મમ્મી, એ તમને આખી વાતની ખબર જ નથી. એ છોકરાનું નામ સાગર છે. સ્કૂલનો અને કોલેજનો ફ્રેન્ડ છે મમ્મી એ મારો. સ્કૂલ અને કોલેજ પતી ગયા ને પછી સાગર અમદાવાદ શિફ્ટ થઈ ગયો. હું દેશમાં મારા બાપુના ઘરે જતી રહી. ત્યારથી આજ સુધી અમે ક્યારેય મળ્યા નથી. વર્ષો વીતી ગયા. સાગર એના બિઝનેસમાં આગળ વધી ગયો અને હું મારા લગ્ન જીવનમાં. આ બે ત્રણ દિવસ પહેલા અચાનક જ સાગર મને મળ્યો. એક અકસ્માત કહીએ કે ઘટના કહીએ, એ મને મળ્યો અને અમે બંને વાતચીત કરી. મમ્મી, વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે સાગર મને લાઈક કરે છે, એને હું પસંદ છું. પણ સાચું કહું તો મારા મનમાં આવું કાંઈ નથી. મેં તો લગ્ન વિશે ક્યારેય વિચાર પણ નથી કર્યો. પણ બેટા, સાગર સારો છોકરો હોય અને એનું ઘરબાર સારું હોય ને તો પછી એક કામ કરીએ, એના મમ્મી સાથે હું વાત કરું અને એ છોકરાને અને એના મમ્મી પપ્પાને આપણે ઘરે બોલાવીએ અને એનું ઘરબાર જોઈ આવું. મમ્મી, એ શક્ય ન બની શકે ને. હું કોઈની પત્ની છું, ભલે વિધવા છું, પણ મારા પતિનું નામ તો મારી પાછળ બોલે છે ને. એનું શું? બેટા મીરા, તું કયા દાયકામાં જીવી રહી છે? એ બધું જૂના જમાનામાં ચાલતું કે પતિના ગયા પછી પત્ની સતી થઈ જાય અને પછી બીજા લગ્ન ન કરે. પણ પુનર્લગ્ન કરવા એ પાપ નથી. અને મારો દીકરો દેવાંગ, એ તો ડૂબતો સૂરજ હતો અને અત્યારે ઉગતો સૂરજ. એ તારા માટે સાગર પણ હોઈ શકે. બેટા, હજી તારે ઘણી બધી જિંદગી જીવવાની છે. હું તને એક મા તરીકે હાથ જોડીને વિનંતી કરું છું. મમ્મી, તું લગ્ન કરી લે. મમ્મી, હું નથી કહેતી કે હું સતી થઈને પૂજાવા માંગુ છું. હું સામાન્ય માણસ છું. મને પણ ખબર છે કે જીવનસાથીનું મહત્વ શું છે મારી લાઈફમાં. ઠીક છે, તમે કહો છો ને તો હું સાગર સાથે વાત કરી લઈશ. એના મમ્મી પપ્પાને ઘરે બોલાવીને આપણે એકવાર મળી લઈએ. પછી તમે જેમ કહેશો ને એમ આપણે કરીશું. પછી હું તને પોતાની મા બનીને કન્યાદાન કરીશ. મારી દીકરી મીરાની વિદાય કરીશ. મમ્મી, વાત તો આગળ ચાલવા દો. અત્યારથી જ વિદાયના સપના જોવે છે કે આ જાય ને તો જગ્યા થાય. ના ના, એવું નથી. પુસ્તક કેવું સરસ લખ્યું છે. દરેક સ્ત્રીને સન્માન આપવું જોઈએ. પછી સ્ત્રી પત્ની હોય, બેન હોય કે મા હોય કે પછી કોઈ અજાણી હોય. નરેશ, આવું મારે આ બધું નથી સાંભળ્યું. મને ખબર જ છે આખી જિંદગી અનુભવો લઈ લઈને અને મારા ઘરના જોઈને મને બધી ખબર જ છે કે કોને માન અપાય, કોઈનું અપમાન કરાય ન કરાય, મને બધી ખબર છે. પણ હું તને જે કહું ને એ સાંભળ. હા બોલો, તમારે શું કહેવું છે? અને હું જે કહું ને એ એકદમ ઠંડા મગજે, ઠંડા મનથી સમજજે. જરાય ઉકળાટ નહીં કરતો ને મારી સામે બહુ ગુસ્સો થઈને વાત નહીં કરતો, હો ને? આજે હવે જો તો ખરાબ મારે હું સાંભળવાનું છે એ. તો નરેશ, સાગર અત્યાર સુધી ના પાડતો હતો અને તે દિવસે સામેથી આવીને એણે એમ કીધું કે મારે હવે લગ્ન કરવા છે અને હું આ છોકરીને પ્રેમ કરું છું અને એ વિધવા છે. હું ને તું બંને એના વિરોધી જ છીએ, આપણે નથી કરવું. પણ નરેશ, માની લે કે એની સાથે વિરોધ કરીને આપણી પસંદની છોકરી સાથે એના લગ્ન કરાવશું તો એ સુખી રહેવાનો જ. બંને જણા સુખી નહીં રહે, કારણ કે એ બંને જણા એકબીજાને એનો હિસ્સો જ નહીં આપી શકે, એનું પદ જ નહીં આપી શકે. તો પછી આપણે એ બેવને જોઈને જીવ બાળવાના? પારકી દીકરીને ઘરમાં લાવીને આપણે જીવ બાળવાનું? બેટા,
એના કરતાં હું એમ કહું છું, ભલે નહીં સુખી થતો, એને જે ગમે છે એની સાથે કરવા દે ને. અરે પણ એ કોઈક બીજી દીકરી હારે લગ્ન કરે, કુંવારી હોય એની હારે લગ્ન કરે તો એ સુખી નહીં થાય, તો એ વિધવા બા હારે લગ્ન કરશે તો હું આપણે સુખી રહેવાના છે? આપણે નહીં જીવ બાળવી એને જોઈ જોઈ. હા સાંભળ, મારે ને તારે એની હારે જિંદગી કાઢવાની છે નહીં ને. એ બંને જણા પ્રેમ કરે છે, એ બંને જણા એકબીજાને સમજે છે, તો પછી એને લગ્ન કરવા દે ને. અને સાગરની વાત એ સાચી છે, પેલી બિચારીનો પતિ મરી ગયો, એમાં એનો શું વાંક? કુદરત એની સાથે રૂઠી તો એમાં એનો શું વાંક? ઉલટાનું સાગર એની સાથે લગ્ન કરશે અને પેલીને સંતોષ આપશે, એને જિંદગી જીવવા માટેનો એક ઉમંગ આપશે, તો ઉલટાની એની દુઆથી આપણે બધા સુખી રહીશું અરે બેટા. તમે એની વાતમાં પાછા ક્યાં આવી ગયા? આપણે તો ત્યારે ના જ પાડી હતી. અને વિધવા બાયારે લગ્ન કરે તો ગામ શું વાતું કરે કે નરેશભાઈને બીજી કોઈ કુંવારી છોકરી હા નહીં પડતી હોય, કોઈ એને છોકરી દેતું નહીં હોય એના ઘરમાં, તો જ આવી લાવવી પડે ને. વિધવા ન કરે, વિધવા બાયારે કોણ લગ્ન કરે? સમાજમાં મારી આબરૂ ન રહે. નરેશ, કુંવારા સાથે કુંવારીઓ લગ્ન કરે એ તો સમાજમાં થતું જ આવ્યું છે, પણ આવી દુખિયારી બાઈ સાથે લગ્ન કરે ને તો આપણા સમાજમાં એક ચીલો પડે કે જે વિધવા થાય છે ને એને કઈ ગુનો નથી કર્યો. અને હા, ઇતિહાસ તો તુંય ભણ્યો છે ને હુંય ભણી છું. રાજા રામમોહન રાયે શું કર્યું હતું? પુનર્વિવાહનો નિયમ કાઢ્યો હતો ને, કાયદો કાઢ્યો હતો ને કે જે છોકરીઓ વિધવા થાય તો એના પાછા લગ્ન કરાવવાના. અરે એને તો એ કાયદો કાઢ્યો હતો કે સતી થાય ને એને નહીં હળગાવવાની. અરે વિધવા રે લગ્ન કરવાના એવું કઈ થોડું એને કીધું છે? વિધવા હોય પેલા કેમ હળગાવી દેતા? એમ નહીં જીવતી એને હળગાવવાની, એને જીવવાનો મોકો આપવાનો. આપણે ક્યાં એને હળગાવી છે? ભલે ની એની ઘરે રહી. નરેશ, વાત એક જ થઈ. જે સતી થવાની એને સતી નહીં થવા દેવાની, એના પુનર્લગ્ન એટલે ફરીથી લગ્ન કરાવીને એને જિંદગી જીવવાનો એક મોકો આપવાનો, એક તક આપવાની. હું આ ઉંમરે આટલું સમજી શકું છું તો તું કેમ નહીં? તારે તો 2 ટાઈમ રોટલાથી મતલબ છે ને, અને એ બંને જણા સુખેથી રહેતા હોય તો પછી તને વાંધો શું છે? અને જો સાગરની માં પણ નથી તો ઘરમાં એક પુત્રવધુ આવી જાય. હું ખર્યું પાન છું, ખબર નથી હું કેટલા વર્ષ જીવવાની છું, એટલા મહિના જીવું તોય બહુ છે. તારું ઘર હર્યું ભર્યું થઈ જાય ને બેટા. હા, એ વાત તો તમારી સાચી છે, પણ મને જરીક અજુગતું લાગે છે કે આ વિધવા બાયારે હું મારા દીકરાને લગ્ન કરાવું. થાય એવું થાય. ગમે એટલા મોંઘા જોડા લઈએ ને અને પગમાં પહેરીએ ને તો શરૂઆતમાં એ ડંખે, આપણને સેટ જ ન થાય, પણ જ્યારે આપણા પગ સાથે એ સેટ થઈ જાય ને પછી ફાટે તોય આપણને કાઢવાનું મન ન થાય. આ એવું જ છે. માન કે કુંવારી છોકરી લાવીએ અને ઘરમાં રોજના ઝઘડા થાય અને હોળી હળગે તો તું ખુશ રહેવાનો જ નહીં ને. તો પછી આવે છે તો એ બંને જણાનું સેટ થઈ જતું હોય તો હું અને તું કેટલા વર્ષ જીવવાના? ભલે ને એ લોકો સુખી રહેતા. તો બરાબર છે તમારી વાત. સાગરના લગ્ન વિધવા સ્ત્રી સાથે કરાવી દેવા પડે. આપણો દીકરો એ ખુશ, પેલી પારકી જણીએ ખુશ, હા, અને બંનેનું જીવન રંગીન થઈ જાય ને બેટા. અને એ બિચારી વિધવા છે તો એને નવી જિંદગી આ તડી જીવવાનો ઠરે રસ્તો ને એની. મમ્મી, આટલું અમે તમને કીધું, પ્રૂફ સહિત આપ્યું કે ભાભી બારે આ કરે છે, પણ છતાં પણ હજી એને આ ઘરમાં શું બેસાડ્યા છે? હા, આ જાનમાં લઈ જવાના છે કોઈને? અરે શું તમને શરમ નથી આવતી આવા કામ કરતા? તમે મંદિરનું નામ દઈને કોઈને મળવા જાઓ છો, જરાક વિચાર તો કરો. આ તમને જરાય શરમ નથી? આ મારા ભાઈનું પણ તમને વિચાર ના આવ્યો? બસ કરો આદિભાઈ, તમને શું ખબર કે હું શું કામ ત્યાં જતી હોય? વાહ, તમને જ્યારે વાતની ખબર ના હોય ને ત્યારે ઓછું બોલવું જોઈએ થોડું. કેમ? જણાવો શું વાત છે? કોણ હતો એ? હા, આ તમારો જૂનો પ્રેમી આશિક? વાહ, આ ભાઈ જતો રહ્યો દુનિયામાંથી એટલે જૂના પ્રેમીને ફોન કરીને કહી દીધું કે હું મંદિર જાઉં છું, તું રોજે મને મળવા આવતો રહેજે. આદિ, આ તો શું બોલે છે? તને એનું કઈ ભાન છે? એ વિધવા ભલે રહી, પણ એ ભૂલી ગયો કે તારા મોટા ભાઈની પત્ની છે, એટલે કે ભાભી. અને ભાભી માં સમાન હોય છે, અને તું એની સાથે આવું વર્તન કરે છે, આ રીતની વાત કરે છે. તો આરતી ઉતારવે ને? હા, લાવો પગ ક્યાં છે તમારા? આદિ, પગ પૂજી લઈએ. પગ ન પૂછે ને તો કાંઈ નહીં, પણ એને સન્માન આપ થોડું.
તો બહુ થઈ ગયું. સન્માનને લાયક હોય ને એને સન્માન દેવાય. આને સન્માન દેવાની વાત કરો છો? ઘરમાં તો બહુ સારા સારા નાટક કરે છે, કંઈક કહે તો મેડમના પીલુડા પડવા પડે છે અને બહાર જઈને પ્રેમ પ્રકરણ કરે છે. પ્રેમ પ્રકરણ હોત આવ્યો આટલો પણ ઘરની આબરૂનો. આબરૂનો વિચાર આવ્યો ને એટલા માટે જ એની સાથે ભાગી નથી ગઈ. અને તો એ ભાગી જશે પછી જ તમે માનશો કે અમે સાચા છીએ એમ? રાહ જુએ છે એમને એમ છે ભાગી જાય ને તો સારું. અને મારી વાત સાંભળી લ્યો, આ ભાભી છે ને એટલા માટે જેને કહું છું કે આપણા ઘરનું સભ્ય આ રીતે કોઈ સાથે બહાર મળે સારું ન કહેવાય. પણ તમને નથી પડી ને એમને નથી પડી. આ તમે લોકોએ નાક કપાવી નાખ્યા લાગે છે તમારા. આદિ એવું જરૂરી છે કે વિધવા હોય એટલે બીજા લગ્ન ન કરી શકે? હું એના લગ્ન કરાવીશ. અને જે છોકરાને એ પસંદ કરે છે ને અને તમે લોકોએ જેની સાથે નામ જોડી દીધું ને એની સાથે સમાજની સામે નામ જોડવા હું તૈયાર છું. એવું ક્યારેય નહીં થાય. થાશે. આ વાત સાંભળી લેજો તમે. એવું કંઈ પણ કરવું હોય ને તો પહેલા એમને ઘરની બહાર કાઢો અને પછી એમને જે કરવું એ કરે. અને આ લખાણ કરતા જાજો કે આ ઘર સાથે તમારો હવે કોઈ સંબંધ નથી, બધા સંબંધ પૂરા. એ બિચારું જ્યાં સુધી મારા ભાગની અડધી મિલકત તમે મને ન આપો ને ત્યાં સુધી હું ધારું તો ન કરું. વાહ, કીધું તું ને મેં કે આ ભાભીના નાટક છે. એને ભાગી જ જવાનું છે પેલા કાજલ! છોકરા સાથે, પણ મિલકત લઈને જવાનું છે. બાકી જો એને લગ્ન કરવા હોય ને તો એના પપ્પાના ઘરે જઈને ન કરે. ભાગી નથી. હજી અહીંયા તમારી સામે બેઠી છું એનો મતલબ એમ છે કે હું ભાગવાના વિચારમાં નથી. અને તમે આટલા બધા સારા હતા તો જ્યારે મને જોઈ ત્યારે સામે કેમ ના આવ્યા? એવું તો શું થયું કે પાછળથી ચુગલી કરવી પડી એકબીજા સાથે? મને પૂછવું હતું ને કે શું છે એમ? એ જ ભૂલ થઈ ગઈ અમારી. ત્યાં આવ્યા હોત ને તો મેં આદિને કીધું તું કે પેલાને પકડીને બે થપ્પડ લગાવો. ભૂલ એ જ છે અમારી. આદિભાઈ, મારા મગજમાં આવું કંઈ ચાલતું હતું કે હું એની સાથે ભાગી જાઉં કે લગ્ન કરી લઉં તમને કોઈને કીધા વગર? તો હું પહેલા મારા ભાગની મિલકત પડાવત, પછી આ ઘર સાથે મારા સંબંધો તોડત અને પછી ત્યાં જઈને લગ્ન કરત. પણ મારા દિલમાં એવું ક્યારેય કંઈ હતું નહીં. એ છોકરાએ મને પૂછ્યું, લગ્ન માટે પૂછ્યું, અને આ મારો ફ્રેન્ડ છે, હું ખોટું નથી બોલતી. અને એ વાત ઘરે આવીને મેં મમ્મીને પણ કરી. તો કેમ વિધવા છું તો બીજા લગ્ન ન કરી શકું? જીવન ન જીવી શકું મારું? જીવો, અમે ના નથી પાડતા, પણ અમને તો જીવવા દ્યો. અહીંયા રહેવું છે, વિધવાના નાટક કરવા છે ને બારે ફ્રેન્ડ પણ રાખવો છે. આ બધું વ્યાજબી નથી. એમ જોવા જઈએ તો તું પણ તો ઓછી નથી ને કાજલ. તારે બાળક નથી થતા, અવારનવાર તું હોસ્પિટલના ધક્કા ખાય છે, પણ તને જોઈને કોણ એમ કહે કે તને બાળકના નામનું સેજે દુઃખ હોય? ઢોંગ તો તને પણ બહુ આવડે છે. હા, અમારી પંચાયત કરવાની જરૂર નથી. અને સાંભળી લ્યો, તમને કહી દઉં છું, આજ ને તમારે લગ્ન કરવા હોય ને તો તમારી રીતે કરી લેજો. તમારા પિયર ભાગી જાઓ અને ત્યાંથી તમારે હુજે એ કરો. અમારે કઈ લેવા દેવા નથી, પણ અમારું નાક ન કપાવતા અને તમે તે સાથ ન આપતા આનો. હા, આજ કરે છે. આજે મને કીધું આજ પછી છે ને મારી લાઈફમાં દખલ અંદાજી ન જોઈએ. મને સમજાણું? સેમ ટુ યુ. બેટા મીરા, સોરી મમ્મી, મારી ઈચ્છા નહોતી કે આવું કંઈ બોલું, પણ હવે એ લોકો બોલે છે એવું તો જવાબ આપવા પડે ને મારે. જાણો છો સગર, હા બાબા. તે જે માંગણી કરી હતી ને કે મારે વિધવા બાયારે લગ્ન કરવા છે, તો એ વાત મને મંજૂર છે. હું તારા લગ્નથી ખુશ છું. સાચું પપ્પા? હા. તમને મારા નિર્ણયથી કોઈ પ્રોબ્લેમ નથી? નહીં. ના સાગર, બસ તું ખુશ તો અમે ખુશ. પણ હા, એક વાત, તમારા બંનેમાં ક્યારે અંટસ ન પડવી જોઈએ. ના બા. હા. જો સાચું કહું ને તો હું અને મીરા એકબીજાને નાનપણથી ઓળખીએ છીએ અને એકબીજાને સમજીએ પણ છીએ. એટલે જ મેં મારા જીવનસાથીના પાત્રમાં જો કોઈની ઈચ્છા કરી હોય ને તો એ મીરા છે. હા બેટા, અને પણ જોઈ અત્યારે તો તારી પર એ વિધવા છોકરીનું ભૂત સવાર થયું છે, પણ ક્યાંક એવું ન બને કે એક વર્ષમાં તારે આ પ્રેમનું જે ભૂત સવાર થયું છે એ ઉતરી જાય અને પછી તું એને મેણા ટોણા માર કે તું તો વિધવા છે ને મેં તારી સાથે લગ્ન કર્યા ને મેં ઉપકાર કર્યો ને એવું ન થવું જોઈએ. કારણ કે એ આપણા ભરોસે આ ઘરમાં આવે છે. અરે ના પપ્પા. આવો આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. બેસો. બેન, હા, તમે જાણો છો કે
મારી મીરા અને સાગર બંને લગ્ન કરવા માંગે છે. અરે આ એ જ છે એમ ને? હા પપ્પા એ જ છે મીરા. હા બેન, સાગરે અમને બધી વાત કરી હતી અને જેવી રીતે આપણા સમાજમાં અને કુટુંબમાં બને છે એમ શરૂઆતમાં તો અમને પણ થોડુંક નારાજગી હતી, પણ પછી મેં આ મારો દીકરો છે, પછી અમે મા દીકરાએ વિચાર કર્યો કે આપણા સાગરની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ અને સાગરને માં નથી, તો વિચાર્યું કે અમે હું હવે જેટલું જીવીએ એટલું કદાચ ન પણ જીવું, પણ એકવાર અમારા ઘરમાં અને પુત્રવધુ આવી જાય તો પાછું અમારો પરિવાર પૂર્ણ થઈ જાય. અને અમે બંને જણાએ બહુ વિચાર્યું કે સાગર એની સાથે ખુશ છે, નાનપણની મિત્ર છે અને અત્યારે આવી પરિસ્થિતિમાં છે, તો એ એને નવું જીવન આપે તો બંને જણાનો સંસાર સુખી રહે. પણ સાગરે વાત કરી હશે કે એ મારી પુત્રવધુ છે હા. અને મારો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો છે. મીરાની તો ઈચ્છા જ નહોતી કે એ પુનર્લગ્ન કરે, પણ મારી ઈચ્છા છે કે ક્યાં સુધી એ દીકરી જિંદગી જીવશે, એકલવાયું જીવન જીવશે. એટલે મેં પણ નિર્ણય કરી રહ્યો છે કે મારે મીરાના ધામધૂમથી લગ્ન કરી અને વિદાય કરું. આપનું નામ શું? હિરલબેન. હા, હિરલબેન, હું તો એમ કહું છું કે તમે આ બહુ સારું અને ઉત્તમ પગલું ભર્યું છે. બાકી કઈ સાસુ એવી હોય જે પોતાની હાથે જ પોતાના પુત્રવધુનો હાથ બીજાના હાથમાં આપે, પણ આટલી જુવાન છોકરી એની સામે પહાડ જેવી જિંદગી પડી છે, તો બહુ સારું કહેવાય કે તમે આ નિર્ણય લીધો. અને હું તો એમ કહું છું કે શા માટે ધામધૂમથી કરવા છે? તમે અને જે રીતે મોકલશો ને કંકુ અને ચોખા સાથે અમે સ્વીકારી લેશું. આપણે મંદિરમાં લગ્ન કરશું અને તમે આને જે આપવા માગો છો ને એ એના નામે એફડી કરી દો ને, તો ભવિષ્યમાં એને જ કામ આવે. અને ભગવાનનું દીધું અમારા ઘરમાં બધું છે, તમે જે આપશો એ કામાળિયા પર પડ્યું રહેશે અને કાકબાટમાં પડ્યું રહેશે. તમે જે કહ્યું ને એ તો તમારી મોટપ છે અને તમારી ફરજ સમજીને તમે કહ્યું કે કંકુની ડાબલી આવશે ને તોય મારે ચાલશે, પણ મને સૌભાગ્ય મળ્યું છે કે મને મારી દીકરીનું કન્યાદાન કરવા મળશે. હા. કેમ કે મારી પોતાની દીકરી નથી, એટલે ભગવાન પણ ઈચ્છા હશે કે હું મારી મીરાનું કન્યાદાન કરી તમારા સાગરના ઘરે સાગરની સાથે પરણાવું. હા હિરલબેન, આશીર્વાદ આપો. તમારી પુત્રવધુને પુત્રી ગણીને આશીર્વાદ આપો. એનાથી મોટું કન્યાદાન કયું હોય, હે ને? હા, અને તમે જે પહોંચો એવું કંઈ જરૂરી નથી કે તમારે એની માટે એફડી મૂકવી પડે. બધો જ ખર્ચો લગ્નમાં મારો રહેશે, કારણ કે મારે એકનો એક દીકરો છે અને ભગવાને મને ઘણું આપ્યું છે. અને હું તો મારી જાતને જ ભાગ્યશાળી માનું છું કે મારો દીકરો લગ્ન માટે તૈયાર થઈ ગયો ને એક આ મીરા સાથે. અને હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી દીકરીને તમારા જેવો પરિવાર મળ્યો. હું તમને એક જ વિનંતી કરું છું કે મારી મીરાને ક્યારેય જીવનમાં તકલીફ ન પડે. હિરલબેન, આ તો મારા શબ્દો તમે લઈ લીધા. બસ હું પણ એ જ કહેવા જતી હતી કે તમારી દીકરીને, તમારી મીરાને અમારા ઘરમાં અમારા કારણે ક્યારેય આંખમાં આંસુ નહીં આવવા દઈએ, કારણ કે અમારા ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મી ઘરમાં આંસુ પાડે ને એ ઘરમાં ક્યારેય રીતિ સ્થિતિ ન આવે. અને બેટા, તું આ સાગર લગ્ન કરવામાં રાજી તો છે ને? જી. હા, બસ. તો પછી રાહ કોની જુઓ છો? કરો કંકુના.